આટલી સરસ ઇન્ફોર્મેશન આપણને આપી છે, પ્રોડક્ટ માટે બી આપી છે અને એની સાથે સાથે હેલ્થની સાથે વેલ્થ જે આપણે કીધું હતું કે જે સાંભળવા માટે જે સમજવા માટે આવેલા હતા એમને જે ડીપલી આપેલું છે અને જે આજે કેલ્ક્યુલેશનની વાત કરી તો આ રિપર્ચેસિંગ જે બતાવે છે એ ફર્સ્ટ ટાઈમ બતાવ્યું. હજી હમણાં હાલ જ લોન્ચ થયું છે કે કદાચ કોઈ ગણતરીમાં કે કોઈ નંબર્સમાં તમારે આગળ પાછળ થયું તમે જેની સાથે આવેલા છો એની સાથે બેસીને તમને જે સરે કીધું એ રીતે મળી જશે. પણ આટલી સરસ ઇન્ફોર્મેશન આપી તો અશોકભાઈ માટે એકવાર પ્રોડક્ટને સમજી અને એની સાથે આપણે જ્યારે બિલીવ ક્યારે આવો કે જ્યારે આપણે એનો ડેમો જોયો એટલે ઓર બિલીવ આવો કે હા આ વસ્તુ આટલું પ્રૂવન છે ને આટલું કામ કરી રહી છે આપણા બોડી ઉપર. તો આ જે ઇન્કમ બતાવી સાથે છે પર ડે 36,000 તો 500 થી લઈને 36,000 સુધી લોકો પૈસા બી કમાઈ રહ્યા છે. તો એનો વિશ્વાસ તમે લોકોને કેવી રીતે આવશે? એનો બી તો ડેમો જોશે ને આપણે. યસ કે આજે આપણે એવું નથી કે આપણે આપણા માટે જે કરીએ છીએ, આપણે ઘણા લોકો આપણા માટે બી કરે છે, બીજા માટે બી કરે છે, સમાજ માટે બી કરે છે, ઘણા પોતાના ફેમિલી માટે કરે છે. બધાને કામ કરવાના અને પૈસા કમાવાના જે માંડમાં છોટ હોય છે એ ઘર ચલાવવાનું એના તો હોય છે, એની સાથે સાથે અલગ એક વિઝન બી હોય છે લોકોના કે એ વિઝન પૂરા કરવા માટે થઈને બી લોકો મહેનત કરતા હોય છે. તો એ વિઝન બી અહીંયાથી પૂરું થઈ શકે છે. તો એવી જ રીતે હું તમને જેવો ડેમો આપેલો હતો પ્રોડક્ટનો એવો જ ડેમો હું તમને તમારા ઘરની આ બધા બેઠેલા છે ને એની અંદરથી એવા વ્યક્તિઓને હું અહીંયા ઇન્વાઇટ કરીશ કે જે લોકોએ સિસ્ટમના માધ્યમથી કામ કરીને આજે 500 રૂપિયા બતાવ્યા ને 500 રૂપિયાથી લઈને આપણે કહીને કે 50,000 રૂપિયા જે લોકોએ કમાયા, 1 લાખ લોકો જેને લોકોએ કમાયા છે એ લોકો બધા સ્ટેજ ઉપર આવ્યા. વાહ વાહ તાલીવાળા ને ઉભા થાય બધા ઉભા થાવ આશાબેન ઉભા થાવ. જે લોકો શેરિંગ કરી રહ્યા છે એ લોકોને રિક્વેસ્ટ છે કે તમારી જે સ્પીચ છે એ 30 મિનિટમાં પૂરી કરશો. બરાબર? તમારું નામ, તમારું કામ અને તમારી ઇન્કમ, બસ આ 3 વસ્તુ તમારું નમસ્કાર મિત્રો. નમસ્કાર. વાલજીભાઈ પરમાર, અમદાવાદ નરોડાથી આવું છું. મેં આ પ્રોડક્ટ મારી ધર્મપત્ની માટે લીધી હતી અને ગેસ એસિડિટી, કમરનો દુખાવો, માથાનો દુખાવાની કમ્પ્લેન હતી. પ્રોડક્ટ વાપર્યા પછી ફર્સ્ટ ક્લાસ રિઝલ્ટ મળ્યું અને એ રિઝલ્ટ મળ્યા પછી મેં ધીરે ધીરે પાર્ટ ટાઈમ કામ કરવાની શરૂઆત કરી. અત્યાર સુધી મેં 51,500ની ઇન્કમ લીધી. વાહ વાહ. જો હોય પૈસા હાથમાં તો વ્યવહારમાં રવાય છે. દોસ્તો ઈ બાયોટોરિયમની આજે આંગળી પકડી લેજો, જીવનમાં કોઈના પગ નહીં પકડવો પડે પૈસામાં. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ દિનેશભાઈ છે, હું વેજલપુરથી આવું છું. મેં મારા મિત્ર ગોવિંદભાઈ પાસેથી મેં અને મારા ફેમિલી માટે ડબલ કી એકી સાથે લીધી હતી. મારી ફેમિલીને કમરનો દુખાવો અને પગનો દુખાવો હતો. તેઓ શાકભાજી લેવા જઈ શકતા નહોતા. મારે પગથિયા ચડવામાં મુશ્કેલી પડતી. આ કીટ લેવાથી અમને બંનેને ફાયદો થયો છે અને 500 રૂપિયા બોનસ મળ્યું. વાહ વાહ. નમસ્કાર. મારું નામ છે નાગરભાઈ ભડિયા, બાપુનગરમાં રહું છું. આ પ્રોડક્ટ મેં 4 મહિના પહેલાં લીધી હતી. મારા બધા ફેમિલી માટે મેં લીધી હતી કેમ કે મને તકલીફ તો કશું નથી, પણ છોકરાઓને એને તકલીફ હતી, મને બી થોડી તકલીફ હતી, પણ મેં તકલીફ ઘણી દૂર થઈ ગઈ. મને એક તો ગેસનો પ્રોબ્લેમ હતો, ગેસ બી મારું દૂર થઈ ગયો, ડાયાબિટીસ હતો એ પણ કંટ્રોલ થઈ ગયો. અત્યારે હું એક્ટિવ એટલું બધું છું કે મને કંટાળો જ નહીં આવતો. લગભગ 12 કલાક બી હું હરીફરી શકું છું અને પ્રવૃત્તિ પણ કરી શકું છું. અને આ પ્રોડક્ટ લેવામાં મને લગભગ 2,500 જેટલો ફાયદો મળે છે. વાહ વાહ. અને ઉંમર મારી 79 છે. વાહ વાહ. 79 મારે આમ તો કહું તો 90 ની ઉંમર છે, 20 વર્ષની ઉંમર છું એટલી મારી એક્ટિવેશન છે. વાહ ભાઈ વાહ. ચલો ધન્યવાદ. નમસ્કાર, મારું નામ નિકુલ ભાઈ, અમદાવાદ ધારોથી. પ્રોડક્ટ મારા વાઈફ માટે લીધી હતી, એમના માઇગ્રેનની તકલીફ હતી.
તો પ્રોડક્ટ યુઝ કરવાથી એમનું માઇગ્રેન દૂર થયું. મારા પપ્પા જે મારી પહેલાં પ્રોડક્ટ વાપરતા હતા એમને વર્ષોથી બેક પેનની તકલીફ હતી. નીચે બેઠા પેલા વળી તો ઊભા થવું બધું સપોર્ટની જરૂર પડતી હતી. આજે વગર સપોર્ટે ઊભા થઈ શકે છે. બાકી બોડીમાં જેવી જકડણ મળતી જીવીપીને બધા રિલીઝ થઈ ગયા. બરાબર. પછી એમણે મારા મામા છે, મારા મમ્મીને પછી બધા એમને કંઈ પીક આપી હતી. એમને શું રાતે સુવાની તકલીફ હતી. રાતે સુવે ને તો બોડી વગરના ઊંઘ ના આવે. બરાબર. અને કીટમાં વગર બોડીએ સારી પહેલાંથી સારી ઊંઘ આવે છે. એમને બીજા તે મળ્યું કે કોઈ બી વસ્તુ પકડે તેમના બોડીમાં શું વાઇબ્રેશન મારતું. બરાબર. આજે વાઇબ્રેશન દૂર થઈ ગયું. બરાબર. અને ટીમમાં અલગ અલગ પ્રકારના મારા રિઝલ્ટ છે. મેં કામ કરતાં 80,000 ઇન્ક્રીઝ કંપની છે. વાહ વાહ. નમસ્કાર. મારું નીલમ પટેલ છે, અંગ્રેજી બિલોંગ કરું છું. મારે ફ્રેન્ડે બતાવી હતી કે આ પ્રોડક્ટ આવી રીતે સવારે 5 વાગે એમ કે માનસી નથી 8-10 માં એક કરું મારે એક ઇસ્યુ આવી ગયો કે જે બ્રેસ્ટના પોટલી થઈ મેં ઘર બધું ઇલાજ કર્યો પણ મટી નહીં. પછી ડૉક્ટર પાસે ડૉક્ટરે કીધું 5 દિવસનો કોર્સ આપો છો ટેબ્લેટ તમે પૂરું કરો. 5 દિવસ કોર્સ પૂરો કરો ફરક કંઈ પડ્યો નહીં. પાછી ગઈ ડૉક્ટરે કીધું કે તમે બાયોપ્સી સર્જરી કરાવી પડશે. મને બીક લાગી તો શું હશે પણ પછી મેં પ્રોડક્ટ લઈ લીધી. પ્રોડક્ટ યુઝ કરી પછી મેં 15-20 દિવસ જેવી મેં યુઝ કરી પછી મેં બાયોપ્સી સર્જરી કરી રિપોર્ટ નોર્મલ આવ્યો. એ કોઈ ઇફેક્ટ નથી, ટેબ્લેટ કોઈ ચાલુ નથી, હેલ્ધી છે. અને પછી મારી મમ્મીને મારી દીકરાઓને મેં આપી, મારા બહુને વેટ લોસમાં રિઝલ્ટ મળ્યો છે. તમારું પોતાનું ઓકે એમ કામ કરતાં મેં 45,000 કરી. વાહ વાહ. નમસ્કાર, નમસ્કાર. ચૌહાણ કિશનપુરથી આવું છું. પહેલાં હું તમારા જેવી જ હતી, તમારી જેમ જ હું બેસી રહેતી. અને જ્યારે અમે પ્રોડક્ટ વિશે જાણ્યું પહેલી વખતે બધું જ કરવા માટે ઉઠતું તો પહેલી વાર તમને બધાને એવું જ હશે પણ દર વખતે આવશો તો વધારે ખબર પડશે. પછી જ્યારે મેં વિશ્વાસ નહોતો મને પ્રોડક્ટ પર પણ જ્યારે હું પોતે યુઝ કરું અને મને રિઝલ્ટ મળે તો બરાબર હું સાચું સમજું. પછી મેં પ્રોડક્ટ લઈ લીધી અને મને 20 જ દિવસમાં એનો મને રિઝલ્ટ સારું એવું મળ્યું. હું હેલ્થ ડિપાર્ટમેન્ટમાં નોકરી કરતી હતી. નિવૃત્તિ પછી પ્રવૃત્તિમાં રહેવા માટે અને સારું બધું એન્જોય થાય અને પ્લસ આપણને પૈસા પણ આ જીવનમાં પૈસા બહુ મહત્વના છે એટલે પૈસા પણ મળે એ માટે હું આમાં જોડાઈ છું. અને એમાં મારે શું હતું પહેલાં હું ક્યાંક ચાલું તો મને શ્વાસ ચડી જતો પણ આ પ્રોડક્ટનો યુઝ કર્યા પછી મને શ્વાસ મટી ગયો છે. પ્લસ મને ઊંઘ નહોતી આવતી તો આનો ઉપયોગ કર્યા પછી મને ઊંઘ પણ સારી આવે છે, ભૂખ નહોતી લાગતી. આપણા ઘણા નાના એવા બધા કારણો છે કે જે આ પ્રોડક્ટ બીજું શું કે ઘણા એવું હશે કે મને તો કઈ રોગ નથી પણ એવું નથી. પ્રિવેશન બેટર ટુ ક્યોર. Yes. કે રોગ ના હોય પાણી પહેલા પાળ બાંધ્યું બરાબર. જેમ વરસાદ આવવાનો હોય ઘણા નીચા ઘર હોય તો પાળ બાંધી દે છે. પ્રિવેશન બેટર ટુ ક્યોર એટલે રોગ ના હોય એના પણ માટે એના રોગ ના થાય એના માટે પણ આ પ્રોડક્ટ સારી છે. અને હું ટૂંક સમયમાં 12,500 વાહ વાહ. એટલે હિતાબેન આવો ને. નમસ્કાર. નમસ્કાર. હું એનજી પર બોલું છું એટલે જેડી મજીટાવા સેટેલાઇટથી મારે 17 વર્ષથી આંખમાં જે નંબરની તકલીફ હતી એટલા માટે મેઇન મારા જે અપ્લાયન છે રામજીભાઈ પટેલે એમને મને જે મિટિંગ બોલાવી મેં જે તે વખતે ફર્સ્ટ ટાઈમ જ મેં જે ડિસિઝન લીધું ને પછી મેં કીટ લીધી અને પછી હું નાવાનો ઉપયોગ આજે બોટલના પાણીથી મેં નાવાનું ચાલુ કર્યું એટલે પછી મને 3.5 નંબર નજીકના આવી ગયા. એમાંથી એક નંબર ઘટી ગયા અને ખાલી મને અડધો નંબર એ છે. બીજી વાર ડૉક્ટર સાહેબને દવાખાને બધી મેં કીધું કે ભાઈ તમારે કે આંખને મોતે આવે છે. મેં તો ડૉક્ટરને દાંત દીધી નહીં અને મારો મોતિયો પણ નીકળી ગયો છે. તેમ છતાંય બીજી મેં 3 કીટોની જે ગિફ્ટ આપી છે એમાં એક મારા સત્સંગની કીટ આપી છે. એમાં જે એમને જે પેરાલિસિસની તકલીફ હતી એ મટી ગઈ છે. બીજી એક કીટ મારા ભાભીઓને આપી છે. એમને થાઇરોઇડની તકલીફ પછી જે ગળું છે ને સ્થિર રહેતું નહોતું. હવે એનાથી ગળું સ્થિર ગરદન સ્થિર થઈ ગઈ છે. અને મારા પાર્લાઇન્સ હતું ને પણ જે થાઇરોઇડની તકલીફ હતી એમને પણ કંટ્રોલ થઈ ગયા અને હું 10,000 રૂપિયા કમાતી જઈ. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ પ્રીતિ મહેતા છે. અત્યાર સુધી તો મેં ઘણું બધું શેર કરી દીધું છે કે મને હાઈપર ટેન્શન, ડાયાબિટીસ, થાઇરોઇડ હતો, માઇગ્રેન હતું અને ઊંઘમાં પણ મને ઘણું બધું હતું. એમાં તો મને પૂરેપૂરું 15 દિવસ રિઝલ્ટ મળ્યું છે. પણ એક બીજું રિઝલ્ટ શેર કરું છું મારું જ કે મને પહેલાં માઇગ્રેનના લીધે હું કોઈ અપાસ નથી કરી શકતી. અમારે 5 ઉપવાસ હોય કે નિજળા હોય
એ 5 ઉપવાસ હું નિર્જળા નથી કરી શકતી. બસ આ એ બાયોડેટમની જે આ પ્રોડક્ટથી હું નિર્જળા ઉપવાસ પણ કરી શકું છું. અને કેટલા વર્ષ પછી 3 માસ પણ મેં ચાલુ કર્યો છે કે હું કરું પણ ભૂખ પણ નથી લાગતી અને ફિટ રહેવાય છે અને એનર્જી પણ એટલી જ રહે છે કે ઘણાને એવું હોય કે 2 દિવસ 3 દિવસ કરે તો પછી થાકી જાય. હું ખુદ થાકી જતી હતી. હું ઉપવાસ ડૉક્ટરે ના જ પાડી દીધી કે તમારે કોઈ ઉપવાસ કરવાનો નહીં, કારણ કે હાઇપર એસિડિટી રહેતી હતી, એનાથી હું ઉપવાસ કરી નથી શકતી. પણ આજના મેં જોયું, આ વખત મેં માર્ક કર્યું કે એટલી બધી એનર્જી રહે છે કે ખબર જ નથી પડતી કે આપણે ઉપવાસ કર્યો છે. તો આ એક મારું રિઝલ્ટ મેં શેર કર્યું છે. મારી ટીમમાં પણ આ જ રીતનું બન્યું છે. એમને પણ ડૉક્ટરે એ જ કીધું હતું, પણ તમે નહીં માનો, એમણે તો નિર્જળા 5 નિર્જળા ઉપવાસ કર્યો ખાલી બેડથી જ. તો એટલું સરસ રિઝલ્ટ મળ્યું છે. MM ટીમને મદદથી આજે હું સેજ આવું છું. વાહ વાહ. જોયું ને કેટલા સરસ સરસ રિઝલ્ટ લોકોને મળે છે અને કેટલા લોકોએ કમાયા છે. પણ આ તો ખાલી ટ્રેલર હતું, પિક્ચર તો હજી બાકી છે. તો હવે હું એવા લોકોને ઇન્વાઇટ કરીશ કે જે લોકો 1 લાખથી લઈને 10 લાખ સુધી જે લોકો કમાયા છે એ લોકો બધા સ્ટેજ પર. વાહ વાહ. એટલે બી તાળી વાળો બધા ઉભા થાય. શાંતિ રાખો ને. હા હા, વાંધો નહીં બોલવા. નમસ્કાર. નમસ્કાર. ગાડી તો પણ કામ કરી રહેશે, બરાબર. તો હું આજે બીમારીની વાત તો એમ કહું કે બીમારી ડૉક્ટરે નાખ્યો ને તમે કે આના ઉપર ના સૂશો, આના આવું કંઈ હોય નહીં, તો ડૉક્ટરનું હૃદય છે એનાથી ચાલે છે. ડૉક્ટર તમને ફેક્ટ કહું, એક મલ્ટી સ્પેશિયલિસ્ટ હોસ્પિટલમાં હું બિલ ચૂકવવા ગયો હતો. તો એનો જે હેડ હોય એની પાસે છેલ્લે પૈસા આપણે છાપત્તા કરાવવા જવું પડે. તો એની પાસે હું ગયો હતો. એને કીધું કે પછી આ શું બાંધ્યું છે, મને પૂછ્યું એટલે મેં કહ્યું કે ડૉક્ટર હાર્ટ છે નથી ચાલે. તો કોઈ ડૉક્ટરે એમ કહ્યું હોય ને કે એને ખબર નથી, એટલે માનવું નહીં કે એને ખબર છે ને આપણે એને બનાવે, એને ખબર જ નથી. તો બીમારી ડૉક્ટરે ના કહ્યું અને તો બી આ તમે વાપરો, આના ઉપરથી કંઈ થાય નહીં. ડૉક્ટર આવી બીમારી તો તમને ડૉક્ટરે ના કહ્યું કે આ દુનિયામાં કોઈ ઈલાજ નથી, પણ આમાં ઈલાજ છે. આ ગોદડી કહેવાય ગુજરાતી ભાષામાં, ઇન્જેક્શન લાગશે એટલે બીમારી જતી રહેશે. તમને એક આ દુનિયામાં કોઈએ નહીં સાંભળ્યો એવો એક કિસ્સો બતાવવા કે માણસ મરી જાય તો કેટલા દિવસે જીવતો થાય? જીવતો ના થાય. પણ એક કિસ્સો એવો છે, મેં વાત સાંભળી હતી એટલે હું ભોજના કરી આવો ગામડામાંથી. આજથી 100 વર્ષ પહેલાની વાત છે. કોઈ કે મને કીધું હતું કે અહીંયા એક માજી મરી ગયા હતા, રાતે મરી ગયા, સવારે જાગતા થયા 15 વર્ષ. તો મોટા માણસ, ગયડા માણસ પાસે જ ખબર હોય તો એને ખોજના કરી આવો. તો સાચી વાત છે કે રાતે મરી ગયા, સવાર પરનું બાંધે ને ત્યારે જાગ્યા. તો કેમ જાગ્યા? કારણ કે ઘર કાચું હતું ને અત્યારે બી આપણે કોઈ ઘરમાં કોઈ ગુજરી જાય ને તો પેલું ગાયના છાણથી, તો ગાયના છાણમાં પણ એનાથી તો એ લીપણ કરીને એના ઉપર સુવડાવી દીધા હતા. કંઈ નીચે નહીં, ગુજરી પાથરી સુવડાવી દીધા હતા. અને સવારમાં ઉઠીને તો બહુ જ ઊંઘ આવી ગઈ. મને કીધું છે કે જલ્દી જતા રહો કે તમારું ઘર સળગાવી દેશે. એવો કિસ્સો સાચો કે સાંભળ્યો છે, જોયેલું પણ આ કરી આવો કે સાચી છે કે ખોટી છે, કઈ ગયડા માણસ પાસે એમ કરતાં કરતાં હું 5 લાખ કમાયો છું. વાહ વાહ. સાહેબે પ્રોડક્ટ લીધી અને એમને 24 કલાકમાં રિઝલ્ટ મળ્યું, તો હું શેર કરશે. યસ, બોલો સાહેબ. મારું નામ મનસુખભાઈ બારોટ, સરગેથી આવું છું અને હું કુક છું, બરાબર. તો મારે ડાયાબિટીસ 360 જે કોઈ વસ્તુ ખાવ થઈ વિધાઉટ તકલીફ. મારી રીતે 60 માણસો કામ કરે છે, તો મારે ખાલી કહી રહ્યા. આ ભાઈ મને મળ્યા સાહેબ, બરાબર. અને એમને કંઈક મને આવું છે, એક જ મિટિંગ એટેન્ડ કરી. એમને કીધું હું 1 ને 4 આપું, એટલે 4 કીધું. મારા માટે, વાઈફ માટે, મારા વિવાહ પોરબંદર છે, એમને પેરાલિસિસ છે,
કાલની 3 દિવસ ત્યાં જઉં છું એ કીપ કરવા માટે બરાબર. પણ મને આ રવિવારે આ વસ્તુ મને મળી, રવિવારે મેં તરત હાથમાં નાખી દીધી. આ રીતે આંગળીઓ છે ને એ મારે કાયમ ગરમ પાણી ડબડે રાખવું ત્યારે વર્કિંગ કરે. અને સવારમાં જો ગોળી ના લઉં તો શરીરમાં ઊભી ન થયા. આ 3 દિવસથી ગોળી બંધ હતી. વાહ વાહ. બંધ કરી દીધી ત્યારે ઘૂંટણનો દુખાવો, કોઈનો સહારો નહીં, બરાબર ને અત્યારે કામ કરું છું બોલું, અત્યારે 3 કામ થયું. સરસ. નમસ્કાર દોસ્તો. નમસ્કાર. મારું નામ રાઠોડ ગોવિંદભાઈ છે. વેજલપુરથી આવું છું. ગવર્મેન્ટ જોબ હતો, રિટાયર્ડ પછી આ બિઝનેસ કર્યો હતો. સાહેબ, જાનવરના કોઈ હોસ્પિટલ લઈ જતા જોયા છે જલ્દી? કૂતરાના કે કોઈ પણ ખાલી જમીન ઉપર બેસી રહે ને તો એ સાજા થઈ જાય છે. એટલે જમીનની જ વસ્તુ છે, આ કોઈ નવી નથી. માત્ર ને માત્ર જેમ સાહેબે કીધું ને, સોઢા સાહેબે, કે આ એક જમીનનો ટુકડો તમને મળી રહ્યો છે, આ જમીનનો ટુકડો લઈ લેશો તો જિંદગીની અંદર હોસ્પિટલના બેડ પર જવું નહીં પડે. વાહ વાહ. અને આ કામ કરતા આપણે 5.5 લાખ કમાયા છીએ. વાહ વાહ. આ પ્રોડક્ટ મેં મારા વાઈફ માટે મળી, મારી બહેનને મળી અને મારા મધરને મળી. અને મેં પાર્ટ ટાઈમ કામ કરતા 9,22,212 રૂપિયા પાર કરે છે. વાહ વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ ભૂપેન્દ્ર પંચાસરા છે. મારી વાઈફ બીના પંચાસરા છે. વાહ વાહ. હારજી અમને ખબર નથી યાર. કહી દો ને કે બીજાની નથી બીમાર. કપલ લેવલ ઉપર બી કામ થાય છે એ બતાવી છે. કહેવાય છે કે અમારા સિનિયર સર કહે છે કે કપલ તો સફળ છે. બરાબર. તો આ પ્રોડક્ટ મારી વાઈફ માટે મેં લીધી હતી કેમ કે એને 2 પ્રોબ્લેમ બોડીની અંદર હતા. એક તો એ ટીચરનો દુખાવો બહુ હતો અને એક માઇગ્રેન હતો. 2 પ્રોબ્લેમ બહુ હતા. તો એ ઘરની અંદર બી 2-5 મિનિટથી વધારે ઊભી નહોતી રહી શકતી અને ચાલી બી નહોતી શકતી. એમ કહેવાય ટેસ્ટ હતી. પણ એ ડૉક્ટરે એને ની રિપ્લેસમેન્ટ કીધા હતા, 6 લાખનો ખર્ચો કીધો હતો. પણ થેન્ક્સ ફોર આ પ્રોડક્ટ મારી સામે આવી. થેન્ક્સ ફોર સાગર જોશી સર, જેમણે આ વન્ડરફુલ પ્રોડક્ટ એને કહેવાય કરિયુગની સંજીવની કહેવાય. એ પ્રોડક્ટ મારી સામે આવી અને મેં ઓન ધી સ્પોટ નિર્ણય લીધો અને આ પ્રોડક્ટ મેં લીધી અને કંસી જે પ્રમાણે એ પ્રમાણે 4 વસ્તુઓ વાપરવાની ચાલુ કરી. આ વિશ્વાસ નહીં કરો, 25 દિવસની અંદર મારી વાઈફ આજે ઊભી થઈ ગઈ. વાહ વાહ. શરીરની અંદર ફરે છે. આજે તમે 2 કલાકની એનો ઊભી રાખો તો ઊભી રહે છે અને સરસ આ ઇમેજિંગ રિઝલ્ટ મળ્યું. અને એની સાથે સાથે જે ઘરની અંદર જે વેલ થાય, લક્ષ્મીજીનું જે આગમન થયું, જેને કહેવાય શુભ લક્ષ્મી બ્લેસિંગ સાથેનો જે પૈસો આવ્યો એ દોસ્તો 8 લાખ રૂપિયા છે. વાહ વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ નિમિષા શાહ, નરોડાથી આવું છું. અને આ વન્ડરફુલ પ્રોડક્ટ જે છે એ મારા હસબન્ડ માટે મેં લીધી હતી, જેમને બેક પેન હતું છેલ્લા 8-9 વર્ષથી. અને બહુ બધી દવા કરી પણ કોઈ ફરક નહોતો પડતો. પછી એક જગ્યાએ હું આવી રીતે બેઠી હતી, ત્યાં જ મને ભરતભાઈ કથિરિયા અને કલ્પનાબેન કથિરિયાએ મને આ પ્રોડક્ટ બતાવી હતી. અને પણ જોયું તું મેં, સમજ્યું તું મેં, ઘરે જઈને મારા હસબન્ડને મેં સમજાવ્યું તો એ માનતા નહોતા માનતા. તો 9 મહિના સુધી હા ના કરું. પછી છેલ્લે બધેથી દવા ક્યાંથી લેવી ક્યાં નહીં ફરક નહોતો પડતો. કંટાળી મને કે આપણે ભરતભાઈના ઘરે જઈએ. જે બેન, એનું કારણ એ કે કારણ કે કલ્પનાબેનનો ફોન મારા ઉપર 9 મહિના સુધી કન્ટિન્યુઅસ અઠવાડિયામાં 1 વાર ફોન એમનો હોય જ. એટલે મારા મગજમાં હતું કે મારા પ્રોડક્ટ લેવી છે, પણ જોઈતી મેં સમજ્યા નહોતા મારા હસબન્ડ. આજે તમે જોયું છે, તમારા ઘરે જઈને તમે કહેશો ને તો ના જ પડશે, કોઈને પૂછવા ના જતા. મારી જેમ 9 મહિના લેટ પણ ના કરતા. મારા હસબન્ડે જોયું અને તરત ડેમો જોયો, બધું ભરતભાઈના ઘરે જઈને જોયું. એટલે એમને તરત એવું લાગ્યું કે આમાં કંઈક છે, વસ્તુ લીધી. અને 2 દિવસ પછી યુઝ કરવાની સ્ટાર્ટ કરી. એમને લગભગ જે 9 વર્ષનું બેક પેન હતું ને એમને 4 દિવસમાં 70% રિઝલ્ટ મળ્યું. જે બેડ ઉપરથી બેસીને આમ ઊભા નહોતા થઈ શકતા, એ આમ ફટક દઈને ઊભા થઈ ગયા. અને એક જ પ્રોડક્ટની અંદર મારા ઘરમાં તો 8 થી 10 રિઝલ્ટ મળ્યા છે. પહેલાં હું મારું શેરિંગ કરીશ. મને શ્વાસની તકલીફ હતી. મને આટલી સીડી ચડીને જવું હોય ને તો હું ચડી ના શકું, ઉતરી ના શકું. મારું ઘર 2 માળનું છે, છતાંય હું મારા ઘરે ઉપર મારે જવું હોય ને કામ કરવા પણ, તો હું વરસમાં 1 થી 2 વધી 4 વખત હું સીડી ચડતી હતી. ત્યાં હું દિવસમાં 4 થી 5 વખત ચડું છું. અને ઘણા બધા રિઝલ્ટ મળ્યા છે. આમાં મારા ઘરમાં અત્યારે 1 ની પણ 6 પ્રોડક્ટ છે, આવી બધા યુઝ કરે છે.
અને ખરેખર એક સવાલ પૂછું કે પૈસા વાપરવા કોને ગમે? બધા. અને જો આ ફ્રીડમ તમારે જોઈતી હોય ને તો તમે જેની સાથે આવ્યા છે એનો હાથ જલીને આ પ્લેટફોર્મ ઉપર આવી જજો. કારણ કે હું 7મું ધોરણ ભણતી હતી ને ત્યારથી મેં એટલું બધું મજૂરી કરતી આવી છું ને, તો અત્યારે મને ખરેખર મારે પહેલાં છે ને ઘરમાં વસ્તુ લાવીએ ને, જેમ કે મને 200 રૂપિયા પર 500 રૂપિયા આ વસ્તુ લેવા જઈને દરેકને પ્રોબ્લેમ હોય જ છે. પણ મને અત્યારે એક ફ્રીડમ મળી ગઈ છે કે મારા એકાઉન્ટમાં 1 લાખ રૂપિયાથી ઓછા થતા જ નથી. અને ખરેખર મારે કોઈની પાસે પૈસા મારે ઘરમાં માંગવા જ નથી પડતા. હું કંઈક લેવા જઉં ને એટલે સીધું ગૂગલ પે, 1 રૂપિયો મારા પાકીટમાં તમને ક્યારેય જોવા નહીં મળે. મારા એકાઉન્ટમાંથી જ મારે બધું ટ્રાન્સફર કરવાનું. અને આ ફ્રીડમ મને મળી છે એ બાયોડોનરના માધ્યમથી. વાહ વાહ વાહ. તમે પણ મારી જેમ 9 મહિના રાહ ના જોતા, કોઈને પૂછવા ના જતા, રાઈટ ડિસિઝન લઈને કામ ચાલુ કરજો. થેન્ક યુ. વાહ વાહ. नमस्कार। नमस्कार। मेरा नाम कृतिका सावा है और मैं मोटेरा रहती हूँ। ये प्रोडक्ट मेरे घर पे मेरे पापा लेकर आए थे। हमारे घर में किसी को प्रॉब्लम नहीं थी, कोई किसी तरह की बीमारी नहीं थी, फिर भी पापा ने ये प्रोडक्ट पर पर्सन सभी के लिए एक ले लिया था। एक शेयरिंग में एक लेडी ने बोला था प्रिकॉशन इज बेटर देन क्योर। बस इसी को ध्यान में रखते हुए सभी के लिए प्रोडक्ट ले लिया था। प्रोडक्ट लेने के बाद सभी लोगों ने यूज़ किया। यूज़ करने के बाद इसमें सोने से जो सबसे पहला रिजल्ट सबको मिलेगा ना कि नींद बहुत अच्छी आएगी। नींद अभी भी सभी को आती होगी, लेकिन बोलते हैं अच्छी नींद नहीं, डीप स्लीप, क्वालिटी स्लीप। जितना भी टाइम सोओगे उसके बाद उठोगे तो एक एनर्जी फील होगी। तो उसमें रिजल्ट लिया। रिजल्ट लेने के बाद काम करना स्टार्ट किया। पापा प्रोडक्ट लेने के बाद जब रिजल्ट मिला तो पापा काम करना स्टार्ट कर चुके थे। उस वक्त मेरा ग्रेजुएशन चल रहा था, यानी मैं इनडायरेक्ट वे में जुड़ी हुई थी। फिर जैसे ही ग्रेजुएशन फिनिश हुआ मैंने पापा के साथ फुल फ्लैश में इसको ज्वाइन किया। ज्वाइन करने के बाद अभी तक मैंने 9 लाख प्लस इनकम अर्न की है। एक यंगस्टर्स को मेरी तरफ से एक मैसेज रहेगा, इस इंडस्ट्री को ज्वाइन करने के बाद इंटरनल ग्रोथ जो होता है वो ट्रिमेंडस होता है फॉर यंगस्टर्स, और बाकी सबका भी होता ही है। थैंक यू सो मच। નમસ્કાર. નમસ્કાર. મારું નામ જિજ્ઞાસા આચાર્ય છે. હું અમદાવાદ બોપલથી જાઉં છું. અને બધાએ એવું કીધું કે મને 1 બીમારી હતી, 2 હતી, 3 હતી. મારી પાસે જ્યારે પ્રોડક્ટ આવી ત્યારે મારું શરીર જ બીમારીનું ઘર હતું. કહેવાય કે 10 થી 12 બીમારી હતી. એક્સિડન્ટલી લેફ્ટ સાઈડના 3 જોઈન્ટ તૂટેલા છે અને 3માં સ્ટીલ નાખી 2 મેજર ઓપરેશન કરેલા હતા. એના કારણે દવાઓની સાઈડ ઇફેક્ટ એટલી બધી થઈ હતી કે ભગવાન લેતા નહોતા ને એટલે જીવી રહી હતી, પણ પથારી વસતી બિલકુલ. પછી પ્રોડક્ટ આવી એટલે વાપરવાનું શરૂ કર્યું. તો મને જેને આપી હતી પ્રોડક્ટ એણે એવું કીધું હતું કે તમે એને જે રીતે સમજાવ્યું હતું કે મેટ્રેસ ને પીલો બંને વાપરવાનું, સૂવાનું, ઉઠીને સવારે બેડ બાંધી દેવાનું અને પાણી પીવાનું. હવે આ રીતે એણે જે સમજાવ્યું હતું ને એ રીતે ચાલુ કર્યું વાપરવાનું. તો એક મારું બ્લડ સર્ક્યુલેશન એક સાયકલ પૂરી થઈ ને ત્યાં સુધી લગભગ 50% રિમૂવ થઈ ગઈ. બીમારી હું ગણાવું તો ડાયાબિટીસ, બીપી, વેરિકોઝ વેન, માઇગ્રેન, ઓવરવેઇટ, 107 કિલો વજન હતું મારું ત્યારે, અત્યારે 80 છે. આ ટોટલ આ પાણીથી મારું વેઇટ વસ્તુ છે, કોઈ ડાયટ નથી કરતી. અને નાની મોટી સવારે ઉઠું ને તો કાંઈક તો હોય જ. ઘરના બધા કંટાળી ગયા હતા, હું કંટાળી ગઈ હતી. પણ એક પેલું આપણને નાના હોય ત્યારથી સમજાવતા આવતા હોય કે સંસ્કાર હોય આપણા કે સુસાઇડ ના કરાય, એ સંસ્કારને લીધે ટકી રહી હતી. બાકી 2-3 વાર એવા વિચાર પણ આવી ગયા હતા કે ચલો હવે એ બધી બીમારીથી કંટાળી ગઈ છું ને. જ્યારે પ્રોડક્ટ લાવ્યા ને મારા હસબન્ડ ત્યારે મેં એવું કીધું હતું કે તમે હવે મારા પાછળ ખર્ચા ના કરો, એક નાની બોટલ લાવી દો તો હું પણ છૂટી જાઉં, ઘરના તમે લોકો પણ છૂટી જાઓ. આટલી હદે હું કંટાળી ગઈ હતી, તમે વિચાર કરો. અને હું બને ત્યાં સુધી હું એ સમય યાદ કરવા નથી માંગતી, પણ હું શેર એટલે કરું છું કે આ મારા જેવી ઘણી બહેનો આ પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહી છે. બહેનોને કેવું હોય કે આપણે આપણો પરિવાર, ઘર એ બધું સાચવવામાં ગમે તે આડેધડ દવા લઈ લઈએ અથવા તો બતાવીએ નહીં ઘરમાં કે મને આ થાય છે, થોડી વાર આરામ કરીને પાછા ઘરનું કામ કરવા માંગે. પણ મહેરબાની કરીને કોઈ આ વસ્તુ ના કરતા, કેમ કે હું આ પરિસ્થિતિમાંથી નીકળી છું. તો આજે હું જીવું છું ને તો આ પ્રોડક્ટના હિસાબે જીવું છું, નહીં તો હું કદાચ રહી ગઈ હોત એવી પરિસ્થિતિ હતી. એટલે હું છે ને આને પ્રોડક્ટ એ નથી કહેતી, કશું નથી કહેતી, મારા માટે સંજીવની બુટી છે જે હવે મારું ટોટલ 2 સાયકલ પૂરી થઈ ને ત્યાં સુધીમાં હવે ધીમે ધીમે જે 10 ડિસીઝ હતા એ બધા રિમૂવ થઈ ગયા. પછી 2 વર્ષ ઉપર થયું, મેં એક બી ટેબ્લેટ નથી ખાધી.
મારા માઇગ્રેનનો એટેક આવતો હતો ને તો રૂમમાં મને મારા ઘરના પૂરી દેતા હતા. જ્યાં સુધી માથું ના ઉતરે ત્યાં સુધી દરવાજો ના ખોલે, નહીં તો જો કોઈ આવ્યું તો જે હાથમાં આવે છૂટું માર, એવું મળતું છે પાગલમાં હશે ને એના જેવી થઈ ગયું. પણ પછી રિલેક્સ થવા માંડ્યું, ધીમે ધીમે સારું થવા માંડ્યું. 1 વર્ષ સુધી કમ્પ્લીટ મેં પ્રોડક્ટ જ વાપરી હતી અને પછી મેં કામ ચાલુ કર્યું. 1 વર્ષ થયું છે તો મારી પોતાની ઇન્કમ 9 લાખ રૂપિયા થઈ છે. તો મને તો હેલ્પ પણ મળી અને વેબ પણ મળી. વાહ વાહ. મારું નામ મનીષા રાઠોડ છે અને હું પણ વસ્ત્રાલથી જાઉં છું. આ પ્રોડક્ટ મેં મારા હેલ્થ માટે જ લીધી હતી. હેલ્થના ઘણા બધા ઇસ્યુ હતા અને દવાથી કંટાળી ગયા હતા. એટલે મારા જે સિનિયર છે જે ફિઝિયોથેરાપિસ્ટ ને એક્યુપ્રેશર એક્યુપંક્ચરના નિષ્ણાત છે તેમણે મને આ પ્રોડક્ટ સજેસ્ટ કરી હતી અને મેં યુઝ કરવાની ચાલુ કરી. જે દિવસે જેમ બધાએ કીધું એમ કે પહેલા દિવસે જ મને ઊંઘ એટલી મસ્ત આવી કે જે મને ઊંઘ નથી આવતી, પગ દબાવવા પડે અને કેટલાય આળોટીએ આમ ઘડિયાળ સામું જોયા કરે ત્યારે મને ઊંઘ આવતી હતી. પહેલા દિવસે લાઈક 10 મિનિટમાં શું કંઈ ખબર જ ના પડી સીધી સવાર. એટલે મને થયું કે ના, અને મારા છોકરાઓએ કંટાળી ગયા હતા મારાથી કેમ કે રોજ એને કહું કે પગ દબાવો એટલે કલાક એ લોકો દબાવે ત્યારે મને ઊંઘ આવે. એટલે હું બીજે દિવસે સવારે પૂછ્યું ને કે બેટા હું ક્યારે સુઈ ગઈ? મમ્મી તમે જ્યારે સુઈ ગયા ત્યારે પણ તમારે રોજ આના પર જ સુવાનું, અમારો તો છુટકારો થાય. એટલે ક્વોલિટી સ્લીપ જે કે જોઈએ એ રીતે ક્વોલિટી સ્લીપ બહુ જોરદાર થઈ અને 25 દિવસમાં તો મારી થાઇરોઇડની ગોળી બંધ થઈ ગઈ અને સાથે સાથે ઓલું કહે ને કે આપણે જે એલોપેથી લઈએ છીએ ને તો એકની સાથે બીજી કેટલી બીમારીઓ દાખલ થઈ જાય છે અને બોડી જે આ એલોપેથીના હિસાબે અંદર નુકસાન થાય છે. તો એમ કરીને મારી જે 3-4 જે ગોળી હતી 4 ટાઈમની એ બધી 3 મહિનામાં તો બધી બંધ થઈ ગઈ. આજે 1.25 વર્ષથી હું એકદમ એમ કહું ને કે ફૂલ ફેઝમાં એકદમ હેલ્ધી અને એ રીતે જીવન જીવું છું અને આ જ વસ્તુનું કામ કરું છું કે ભાઈ મને સારું થયું તો મારા જેવી ઘણી બધા દુનિયામાં બધા જ લોકોને જરૂર છે. એટલે એક સારું એવું આંગળી ચિંધ્યાનું ફૂલ લઈએ છીએ અને એ કરતાં મેં 4.5 લાખ કર્યા. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. આટલું બધું સંભળાયા પછી ફરી પાછા એવું ના લાગે. મારા આદરણીય ઉર્મિલ સર પણ આવ્યા છે અને મારું જ્યારે પ્રેક્ટિસ પીરિયડ હતી ફિઝિયોથેરાપીમાં મેગ્નેટ થેરાપીની એ સમય દરમિયાન આવ્યા હતા આરતીબેન સોની સાહેબને ઉર્મિલ સર. ડિસિઝન 2 મિનિટમાં લીધું હતું. સેરિંગ બીજું નહીં કરું, રિઝલ્ટ જે મેળવ્યા છે એના માટે તો 2 દિવસ નીકળી જશે તો પણ ઓછા પડશે. પણ એક રિઝલ્ટ બતાવી દઉં જે ડૉક્ટરોએ ના પાડી દીધી હતી મારા નાના ભાઈનું 512 ડાયાબિટીસ પગ કાપવાની સ્થિતિમાંથી આજે હું એને એ સ્થિતિમાંથી બહાર લાવ્યો ને પોતાનું કામ કરે છે. એટલે પર્સનલ જે પ્રોપર્ટી હોય એમાં તો પાર્ટ બી પડી શકે. અત્યારે એ પોઝિશન એવી છે કે પોતે પણ મને કમાઈને આપી શકે એવી સ્થિતિમાં હું આ પ્રોડક્ટના માધ્યમથી લાવી ચૂક્યો છું. એટલે સૌથી પહેલાં આભાર માનીશ સાગર જોશી સાહેબનો અને બંને મહાનુભાવો અહીંયા બેઠા છે બંનેનો પણ. એટલે ઇન્કમ નોમિની જે હોય છે એટલે એટલું જ કહીશ કે દુનિયાને ન જાણે મારાથી શું વેર છે, શું ખબર આ ઝેર કોના નામનું વેર છે. મારા મર્યા પછી મારી કબર ઉપરનું લીલું ઘાસ જોઈને કે છે કે આને તો મર્યા પછી પણ લીલા લહેર છે. બધાનું ક્લિયર થઈ ગયું છે તો જે બીમારી છે આપણે જે તમે શરૂઆતમાં કીધું 220 જાતની બીમારી અશોક સરે જે કીધેલી 220 જાતની બીમારી નથી. મને લાગે છે 100 જાતની બીમારી તો બધાને ક્લિયર થઈ જ ગઈ હશે પણ આ હજી ઇન્ટરવેલ પડ્યું છે, પિક્ચર બાકી છે. તો હવે હું એવા વ્યક્તિઓને બોલાવીશ કે જે 50 લાખથી લઈને 1 કરોડ રૂપિયા કમાય છે. લીડર્સ લોકો માટે લીડર્સ 10 લાખથી 1 કરોડ. 10 લાખથી 1 કરોડ. ઓકે સોરી 10 લાખથી 50 ના ના 1 કરોડ 1 કરોડ કરીને 60 લાખ જે લોકો કમાય છે લોકો બધા સ્ટેજ ઉપર આવે. જાઓ બતાવો. લે પકડો. કરું 500 રૂપિયા માટે તાળી પાડી 10 લાખ નો આરોપ કોઈ તાળી નમસ્કાર, હું જોશનાબેન પટેલ અહીંયા મણિનગરથી. હમણાં જ કોઈને ભાઈને કીધું, તમે જ કહ્યું ને કે બધાને વ્યક્તિગત આ એડ્રેસ જોઈએ
તો એના માટે શું આપણે બધા વ્યક્તિગત મોબાઈલ નથી રાખતા, વ્હીકલ રાખીએ છીએ, તો આ મેટ્રેસ પણ બધા વ્યક્તિએ અલગ અલગ રાખવાની જરૂર કેમ છે કે આપણે અત્યારે બધાના બેડ અલગ અલગ હોય છે, તો એ પ્રમાણે બધાને વ્યક્તિગત યુઝ કરશો તો એમને પરફેક્શનથી રિઝલ્ટ મળશે, પ્રોડક્ટ પરફેક્ટ એ યુઝ કરશે. નહીંતર અડધું આ વાપરશે અડધું આ વાપરશે, એમાં કોઈ રિઝલ્ટ મળતું નથી. કોઈની દવા આપણે લઈ શકીએ છીએ, અડધી એની હોય તો કંઈ બેટર. એના કરતાં આપણે આપણું લઈને આપણું સાચવવાનું. એવા આટલા મોટી ઉંમરના લોકો આમાંથી સારા થઈને હેલ્થ મેળવે છે, વેલ્થ મેળવે છે, એવો પ્લેટફોર્મ એક આ બાયોટેરિયમ જ છે, બીજે ક્યાંય નહીં મળે. તો અમે એટલું મને કંઈ તકલીફો નહોતી, પણ મને ક્યાંક જવું તો ઊભા રહેવાની થોડી તકલીફ પડે, અડધો કલાક ઊભું રહેવું હોય તો એમ થાય કે જગ્યા મળે તો ખુરશીમાં બેસીએ, નહીં તો કોઈ તકલીફ નહોતી. કેમ કે હું યોગ ટીચર એક્યુપ્રેશર પોઈન્ટનું એનું કામ કરતી, એટલે મને આરતીબેને ને ઉર્મિલભાઈએ તો પહેલાં મને સમજાય કે આ જસ્તાબેન તમે આ કરી શકશો, તો કે તમારે આ કરવાનું છે. કોરોના ટાઈમમાં મને કીધું ગમે ત્યાં હોય ત્યાં આ જગ્યાએ તમે આવી જાઓ. એ વખતે તો હું પહોંચી, પણ એ વખતે હતા નહીં મને, પણ તોય એમ કરીને લીધી અને લઈ આજે મેં 26 લાખ રૂપિયામાંથી આમ કરતાં કરતાં બધાના પરિવાર જેવો એક માહોલ બને છે. અહીંયાથી કોઈને પણ અત્યારે હું લેડીઝને કહું છું, કોઈને પણ કંઈ તકલીફ પડશે ને તો એક પરિવારની જેમ એક સપોર્ટ મળશે તમને અહીંયા. ઓકે, તમારી ઉંમર કેટલી છે? મારી હા છે, ચોપડીઓ તો તૈયાર જ છે. 11 નંબરની પકડ ચાલુ થઈ ગઈ. જોશનાબેન એવા વ્યક્તિ છે કે જોશનાબેનને મોબાઈલ ચલાવતા નહોતું આવડતું, કે મોબાઈલમાં મેસેજ આવે તો મેસેજ વાંચતા નથી આવડતું, જે આજની તારીખમાં બી નથી આવડતું, હજુ નહીં આવડે. અને તો બી એ 62 વર્ષની વ્યક્તિ 26 લાખ રૂપિયા કમાય. વાહ વાહ. એક જ દાખલો છે, જ્યોત્સનાબેન કમાઈ શકે તો અહીં બેઠેલા બધા જ સીધી સાદી વાત. પણ મેં જોયું અત્યારે છેલ્લા જ્યારથી શેરિંગ ચાલે છે ત્યારે મેં જોયું બિલકુલ બધા લોકો સાયલન્ટલી સાંભળે. હેલ્થ કરતા બધાને વેલ્થમાં વધારે રસ હોય એવું મને લાગે. તો એના માટે મને એક વાર્તા યાદ આવી. હું ભણતો હતો ને ત્યારે અમારા સ્કૂલમાં એક શિક્ષક હતા, બહુ કહેવાય ઉગ્ર હતા મારા જે. તો ઘડીએ કહેવો સાયલેન્ટ પ્લીઝ, છોકરાઓ સેજ બોલે સાયલેન્ટ પ્લીઝ. હવે સાયલેન્ટમાં સમજે ના આપણે શું કહેવાય સાયલેન્ટ. પછી સાહેબે પેલી છોકરાએ પૂછ્યું કે સાહેબ સાયલેન્ટ પ્લીઝ એટલે શું કે? એટલે કે બિલકુલ ટાંકણી પડે ને તોય અવાજ સંભળાવો જોઈએ એટલું સાયલેન્ટ રહેવાનું. અને હવે હું એ ટ્રાય કરું છું સાયલેન્ટ પ્લીઝ. બધું આખો ક્લાસ સાયલેન્ટ, કોઈ બોલો નહીં. 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, બધું સાયલેન્ટ. પછી એક છોકરાથી ના રહેવાય કે સાહેબ હવે પેલી પીક નાખો ને. તમારો અવાજ સાંભળવો. અહીંયા છે ને કોઈ લાખ, કોઈ 80,000, કોઈ 2 લાખ, 5 લાખ તે સાયલેન્ટ. કરોડ ક્યાં આવે? તો મારું નામ જયદેવ આચાર્ય છે અને આ રીતે મજા કરતા આ ધંધામાં ખાસા રૂપિયા તો કમાય, પણ મને સૌથી વધારે આનંદ એ થયો કે મારી મિસિસિપી રિઝલ્ટ શેરિંગ કર્યું. બધાએ સાંભળ્યું જીજ્ઞાસ સાથે લગભગ 10 થી 12 વિશે હતા. વધારે હતા એ તો અમે ઓછા કહીએ, વિશેષ તો ખરેખર વધારે હતા, પણ આપણે ગણ્યા નતા. કેટલા ગણવા યાર, અને કેટલી દવાઓ ખાવી. ડાયાબિટીસ ની અલગ ગોળી, બીપી ની અલગ ગોળી, થાઇરોઇડ ની અલગ ગોળી, વેરિકોઝ ની અલગ, જાતની દવાઓ ખાઈ કે બીજા 10 રોગો પેદા થઈ ગયા હતા એ અમને ખબર નહોતી. એલોપેથિક નો સિસ્ટમ જ આ છે. પણ એક એવી જ્યારે મિરેકલ પ્રોડક્ટ આવી સંજીવની બુટ્ટી, જે મારા વાઈફે વાત કરી, કે જેમાં ઓલ ઇન વન, કોઈ દવા ખાવાની જરૂર નહીં, 220-225 પ્રકારના રોગો દૂર થાય. અને એમાં 20-25 તો અમે લઈ લીધા ફાયદા એક જ જાતની. સાયકલની વાત જે કરી ને, એટલે પાછું ઘણા લોકોને કેવું થાય, હમણાં જ્યારે સાહેબની વાત કરી અશોક સાહેબ, અમારે 2 સાયકલ હોય. મીટિંગ પત્યા પછી એક ભાઈએ પૂછ્યું હતું
તો સાયકલ ક્યારે લેવાની? એટલે અહીં સાયકલ લેવા જ નહીં, આપણે બ્લડ સર્ક્યુલેશનની સાયકલની વાત છે કે ભાઈ આપણા જે બોડીમાં બ્લડ સર્ક્યુલેશન થાય છે એની સાયકલ 3 મહિનાની હોય છે. જો તમારે ટોટલી બોડી ક્લિયર કરવું હોય તો 6 મહિના, 2 સાયકલ. અને આ 2 સાયકલમાં આ બધા રિઝલ્ટ લીધેલા છે. એટલે કોઈ રખે એવું આજુબાજુ વાળાને કે કોઈ તમારે અપ્લાયને પૂછતા નહીં કે 5 દાડામાં ડાયાબિટીસ જતો રે એની મરજી પડે તો એ આપણે નક્કી નહીં કરવાનું. આપણી પ્રોડક્ટ અને આપણું શરીર જીતવાનું છે ને એ નક્કી કરે છે. આ કોઈ દવા નથી, આ કોઈ ડોઝ નથી, આ એક થેરાપી છે, નેચરલ થેરાપી છે. અને દરેક માણસના તમને કોઈ બેઠેલા દરેક વ્યક્તિ જેમ હમણાં પૂછ્યું અશોકભાઈ સાહેબે કે મોબાઈલ કેટલા જોડે લોકોના નથી, કોઈ હાથ નતો ઉતરતો, બધા જોડે મોબાઈલ હતા. સાહેબ 15,000 20,000 લેવા મોબાઈલ લેવાના પૈસા મળતા હોય અને આપણી જે વસ્તુ બગાડે છે શરીર, મોબાઈલના રેડિયેશનથી શરીરને નુકસાન થાય છે, એના માટે 15,000 20,000 25,000 ઘણા લોકો તો લાખ રૂપિયાનો લઈ આવે એપલ. અને જ્યારે 8,400 ની કે 9,000 પ્રોડક્ટની વાત કરીએ તો સાહેબ આ પ્રોડક્ટ બધા આખા ઘરના વાપરી એક મોબાઈલ આખા ઘર વચ્ચે રાખો શું વાંધો ના. આ મેન્ટાલિટી છે, જો કોઈ ક્રિટિસાઇઝ નહીં કરતો, એક રિયાલિટી વાત. દરેક વ્યક્તિ આવું વિચારે પણ આપણી હેલ્થ માટે આ બોડીની કિંમત જે છે ને સાહેબ એ તમે કલ્પી ના શકો ને એટલી છે. ચેક કરવો તો ગૂગલ પર ચેક કરજો, આપણા માનવ હ્યુમન બોડીની આજની માર્કેટ વેલ્યુ કેટલી છે? 350 કરોડ છે. 350 કરોડમાં 8,400 વધારે કહેવાય ના. સાહેબને ગિરીશભાઈને હું ધન્યવાદ આપું કે એમણે 2 બુક કરાવી દીધી ઓન ધી સ્પોટ. આ વસ્તુ આપણી જે માઇન્ડસેટ છે ને એ ખાસ આપણે થોડી દૂર કરવાની છે અને લોકો સુધી આ વાત પહોંચાડવાની છે. આપણું એક અભિયાન છે સાહેબ કે બીમાર મુક્ત ભારત બનાવવું છે. આટલા બધા રૂપિયા દવાઓના જે ફેમિલીમાં જાય છે, મારા પોતાના 12 લાખ રૂપિયા ગયા છે છેલ્લા 5-7 વર્ષમાં. આવા તો લાખો ફેમિલી છે અને એનું ટોટલ મારીએ ને તો આખો એક ચીફ દેશ ખરીદી શકે ને એટલા રૂપિયા દવામાં જાય છે. આપણે બધા ગણતા નહીં. હું તો તમને બધાને એક જ સલાહ આપું છું, દેશ અને દુનિયા ગઈ ભાડમાં આપણે આપણા ફેમિલી તો સિક્યોર કરીએ, આપણી જાતને તો સિક્યોર કરીએ. અને આ જો જનજાગૃતિ શરૂઆત કરીશું ને તો ધીમે ધીમે વાયા આપણા આખા દેશ સુધી પહોંચી જશે. આ એક જનજાગૃતિ, આ એક સ્વચ્છ ભારત અને એક બીમાર મુક્ત ભારતનું એક જબરદસ્ત અભિયાન છે. આ પૈસા કમાવાનો ધંધો એવું નહીં સમજતા, એક તમને તો દુઆ લેવાનો પણ આ બિઝનેસ છે. એમાં જેમ સાહેબે વાત કરી કે પવિત્ર લક્ષ્મી આવે, આનાથી જે ઇન્કમ આવે ને એમાં બિલકુલ કોઈ જાતનું વેરિએશન જોવાની જરૂર નહીં. અને એના એક્ઝામ્પલ પણ હમણાં તમને એ પણ ડેમો જોવા મળશે કે આ રૂપિયા જે આવે છે ને એનું જ્યાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે ને એ પણ 10, 25, 50 ગણું નીકળ્યું. એ બહુ જબરજસ્ત વાત છે. તો આવો બધા સાથે મળી અને એક જોરદાર અભિયાનમાં આપણે જોડાઈએ અને લોકોને આપણે બીમાર મુક્ત બનાવીએ. થેન્ક યુ. મેઇન વસ્તુ તો રહી ગઈ. જો એકચ્યુઅલી હું પૈસા માટે નતો જોડાયો, મારા વાઈફને એટલા બધા પ્રોબ્લેમ હતા ને એટલે મને એમ થયું કે એક 8,400 ની પ્રોડક્ટથી જો મારું 12 લાખ રૂપિયા દવાનો ખર્ચો બચતો હોય અને સારું થતું હોય તો 8,400 ખર્ચી નાખે. પણ પછી જ્યારે આટલું સરસ રિઝલ્ટ મળવા માંડ્યું અને લોકો સામેથી પૂછવા માંડ્યા કે આ પરિવર્તન કઈ દવાથી આવ્યું, કયા ડોક્ટરથી આવ્યું, એટલે પછી અમે લોકોને કહેવાનું ચાલુ કર્યું. ધીમે 2, 4, 6, 8 કરતા આજે લગભગ 3,000 નો પરિવાર બને છે અને એના થકી લગભગ 28 લાખ રૂપિયા જેટલી ઇન્કમ આવી. મને ખબર પડી કે આપણી કંપનીમાં 4 વર્ષ હજુ નથી થયા અને 150 લોકો કરોડપતિ બન્યા છે તો હું પણ બની શકું. આ વર્ષમાં આપણો વારો છે. નમસ્કાર. બીનાબેન માટે જોરદાર તાળી રહી. મારું નામ ભાનુભાઈ ભરવાડ છે, પીપળજ ગામથી આવું છું અને બિઝનેસ શરૂ કરે મારે કાલ 9 તારીખ થઈ જાય, 3 વર્ષ પૂરા થઈ જશે. ઓફલાઈન ડાઉનલાઈન પ્રોડક્ટ લઈને દરેકના સરકારથી 56 લાખથી વધારે ઇન્કમ કરી ચૂક્યો એકદમ સરળ બિઝનેસ છે.
તમારા જે સિનિયર એની વાત સાંભળવાની છે તો પૈસા કમાઈ શકશો. મેં પોતે પણ 8 મહિના લેટ કરી દીધું. યોગેશભાઈ 8 મહિના બોટ ફેરવ્યા હતા, તમે ના ફેરવતા. યોગેશભાઈ સાહેબે મને આથી 45 મહિના પહેલાં કીધું કે ભાણુભાઈ આવો આપણે સાથે મળીને કામ કરીએ. ત્યારે હું એક FMCG કંપનીમાં કામ કરતો. હું સાહેબ તમારી કંપનીની પ્રોડક્ટ શું છે? તો મને કે બેલ્ટ આવે, ગાડલું આવે, હું શીખવાનું કરવાનું કે ગાડા મૂકી જવાનું, બધા લોકો મટી જાય. મેં તમે મટાડો, મારે મટાડવા નહીં. હું પોતે વિશ્વાસ નહોતો કર્યો. પછી હું 8 મહિના પછી સામેથી યોગેશજી જોડે ગયા હતો. હું સાહેબ તમારી ચા પીવા, યોગેશજી મને 24,400 ચા પીવડે. 3 આઈડી કામકાજ ચાલુ કરીશું. હું મારા ફાધર પર બેઠા હતા. મને કે શું વાત છે કે તારા ખાતા પૈસા બહુ આવે છે, તારા ઘરે મહેમાને બહુ આવે છે. અમારા ઘેર બધા લોકો આવ્યા હતા. કે તું ધંધો શું કરે? તું ધંધો આપણે એ જ કરીએ છીએ, પહેલાં કરતા થઈએ. હું આપણા કરતા હતા, ગાડી ચલાવતા હતા, આપણે માણસ રહીએ. બંને ધંધો હરકો જ છે. તો તમે ધંધો શીખવો છે ને, કોણ શીખવો છે? આવો સારો બિઝનેસ છે, આ એકદમ આસાન છે. બીજી સામે ત્યાં કેવી આપણે ગાય દૂધ કેટલી વખત આવે દિવસમાં? 2 વખત આવે. સવારે આપે, સાંજે આવે. આપણે સાહેબ થાય કે 2 વખત પૈસા આવે, બરાબર? સાંજે આવે, સવારે આવે. ત્રીજી સામ્યતા શું? ગાય ખાય ઘાસ, દૂધ કેવું આપે? ભરું આપે, બરાબર? અહીંયા જે રૂપિયા આવે વાઈટ આવે. બોલો જાહેરમાં કહીએ હું આટલા કમાવું છું, બીજા લોકો કહીએ કઈ મને બધા લોકો ધંધો પોતાનો છુપાવાય, આપણે જાહેરમાં કહીએ હમણાં સાહેબ બોલે 4 કરોડ કમાય, 3 કરોડ કમાય. આપણને કોઈ ઇન્કમ ટેક્સની બીક લાગતી. અહીંયા આગળ જે રૂપિયા આવે છે ને વાઈટ આવે. જેવું દૂધ વાઈટ આવે એવા પૈસા પણ વાઈટ આવે. ચોથી વાત, જેના જોડે વધારે ગાયો હોય ને ઘરે દૂધ વધારે ભરાય, ઓછી ગાયો એટલે ઓછું દૂધ આવે, બરાબર? આપણે ઉર્દુ સાહેબ જોડે વધારે ગાયો એટલે દૂધ વધારે આવે. મારા જોડે 5 હજાર ગાયો છે, દૂધ ઓછું આવે છે. જેટલી તમારી ટીમ વધારે એટલા પૈસા વધારે આવે. બોલો 60 એક નથી. ચોથી વાત સાહેબ કેવી ખબર છે? ગાયને તમે બાંધી રાખો તો આમાં જે દૂધ ના આવે. એમ તમે ઘરે લો તો આમાં પૈસા ના આવે. બજારમાં જવું પડે, અરે ચરે બાંધી ભૂખે મળે, બરાબર? એવું કહેવાય છે. તમે જેટલા ફરશો, લોકોને વાતચીત કરજો તો તમારા ઘરે પણ પૈસા. એટલે આની અંદર તમારે ફરવું પડે, વાતચીત કરવી પડશે. 5મી વાત સાહેબ કેવી છે બરાબર? અમારે છે ને ગાયોમાં અમુક લોકો ડફે લોકો કરતા હોય. એટલે શું હોય? એટલે ઓલું થેલો રાખે, એની અંદર ખાણ ભરેલું હોય, ભૂસું ભરેલું હોય, એની ડોલચું અંગત રાખે. ખેતરોમાં બધા ફરવાની કે ગાય હારી ભારે કે દૂધ પૂછે અંદર, તો ફેરો મૂકીને ભાઈ દોઈ લે. તો મને કે તમે મીટિંગમાં કેમ જાઓ છો? હું તમે ના જોઈ કોઈ બીજા દોઈ લે. ધંધો બહુ સારો છે, જાગતા રહેવું. તમારી ગાયને બીજું કોઈ દોઈ લે. ધંધો બહુ સારો આવું એક જ દાડામાં ખબર પડે. જો અમે ભરવાડ કમાઈએ કે તમે ના કમાઈએ તો મને લોકો સોસાયટીમાં મકાન નહીં આપતા. બોલો ભરવાડ છે તમે મકાન નહીં મળે. અરે ભાડે તો ભાડે નહીં વેચાતું નહીં મળે. જો અમે કમાઈ શકતા તમે ના કમાઈ શકો. એકદમ સરળ બિઝનેસ છે. વધારે લોકોને મળવાનું છે, વાતચીત કરવાની છે. કોઈ હા પાડે, કોઈ ના પાડે. તમારું મગજ લાંબુ દોડાવવાનું નહીં, બરાબર? બીજી વાત, અમે ગાય બાય બધા ચારવા જઈએ એટલે હાજે બધા ગોવાથી બધા હાજે ઘરે જાય. તો જેની જે ગાય હોય ને એ ગાય ના જે માલિક હોય ને એના કરતા તમારી ગાય બધા છરે ભેગી, પણ જ્યારે જુદી પડે તો છોડી થઈ જાય. હમણાં બધા ગાય બીજી ભેગી આપણે બહાર નીકળતા બધા હમણાં પ્રોગ્રામ બનશે ને બધા કોઈ ઉર્મી છોડી જાય તો ઉભું રહે, કોઈ જોઈતા બેન જોડે ઉભું રહે. હવે હું આ પૈસા કમાવા મોટું કારણ તો જોશનાબેન મને જોરદાર તારી દઈ જાય. જોશનાબેન ફોટો બતાવ્યો મને કે ભાનુભાઈ જોશનાબેન આમ 5 લાખ રૂપિયા કમાયા. હું જોશનાબેન 5 લાખ કમાઈ શકતા આપણે તો કમાઈએ. એટલે આપણે બી બાજુ પણ નજર કરવાની છે કે આપણે આજુબાજુ વાળા કમાઈ શકતા આપણે કમાઈ શકીએ. પણ શીખવાની સમજણ રાખવી પડશે, શીખવાની તૈયારી રાખવી પડશે. અને તમારા જે સિનિયર છે તમારે એને સરેન્ડર કરવું પડશે. હું આની પહેલા આવ્યા ત્યારે યોગેશભાઈના હજારો સવાલ પૂછ્યા હતા. અર્જુન હતો, 50 સવાલ પૂછ્યા હતા. એવા સવાલ પૂછ્યા હતા ગમે પણ નહીં.
પણ આમાં આવી ગયા ભાઈ હનુમાન થઈ ગયું. મેં મારું પોતાનું મગજ દોડાયું નથી. તમારે જો રૂપિયા કમાવા હોય તમારા જે તે સિનિયર છે એને સરેન્ડર થવું પડશે તો તમે પૈસા કમાશો. થેન્ક યુ વેરી મચ. પિક્ચર હવે પૂરું થવાના કેમ કે પિક્ચર જોવા જઈએ તો આપણે સૌથી પહેલા શું જોઈએ? એક તો હીરોની એન્ટ્રી કે એન્ટ્રી કેવી બની, અને છેલ્લે શું જોઈએ કે એન્ડિંગ કેવું છે પિક્ચર. આપણે બિઝનેસ તો એન્ડિંગ છે જ નહીં, પણ આપણે આ મીટિંગમાં આપણે તમે લોકો જે બધા રિઝલ્ટ જોયા, આજે આટલી મોટી એન્ટાયર ટીમ અમારી જોઈ, તો આ ટીમને કોઈ લીડ કરવાવાળા વ્યક્તિ બી તો હશે, રાઈટ? અને એ લીડ કરવા વ્યક્તિ બી એક દિવસ આપણી જેમ જ આવી રીતે બેઠેલા હતા. એ લીડ કરવા વ્યક્તિ બી આપણી જેમ જ આવી રીતે બેઠેલા હતા, અને આજે આટલી મોટી એન્ટાયર ટીમ ઊભી થઈ છે. અને બીજી વસ્તુ એ બી કહું છું કે લેડીઝો એમ કે જેન્ટ્સનું બધું કામ છે, આપણે બહાર નીકળી ના કરીએ, પણ એક હાઉસવાઈફ લેડીઝ બી શું કરી બતાવે છે એ તમે હમણાં થોડી ટાઈમમાં, આજે હું એમને બોલાવી ત્યાં તમે લોકો જોશો કે જે વ્યક્તિ એટલી એન્ટાયર ટીમને કંટ્રોલ કરે છે, એની સાથે કામ કરે છે, એમને સાચવીને આખું પરફોર્મન્સ લઈને સાથે ચાલી રહ્યા છે, એવા વ્યક્તિને મળવા માંગશો ને? તો આપણી ભારતીય સંસ્કૃતિ और અમદાવાદી જોશ સાથે જોરદાર તાલી સાથે એકચ્યુઅલી કામની શરૂઆતથી કોઈ સિનિયર જુનિયર બધા જેવા રિલેશન છે, પણ મારા કરતાં પણ વધારે સારી કામગીરી કરી બધાએ. જે ઉર્મિલભાઈ સોની સાહેબ બધા આરતી મેમ માટે જોરદાર તાળી. કોઈ પણ વસ્તુ સારી વસ્તુ ને હંમેશા દોગુણી કરવાની, એટલે આપણા જીવનમાં પણ બહાર આવે. તો દોસ્તો બહુ બધું સરસ શેરિંગ કર્યા હતા ભાનુભાઈ રિયલમાં બહાર ના મારું આર્ટિસ્ટ આંબાવાડી છે તે ગાંધીનગર રહીએ છીએ. 1.5 લાખ પરિવારને હેલ્ધી વેલ્ધી બનાયા અને 4.5 કરોડ અહીંયાથી ઇન્કમ કરી. વાહ વાહ વાહ. जब चालवानी शुरुआत करें तो कहते हैं कि यदि रखना है कदम तो आगे रख, यदि रखना है कदम तो आगे रख, भिड़के चलने के लिए तो लोग हैं ना. જ્યારે તમે શરૂઆત કરો ત્યારે ઘણા લોકો કોશિશ કરે, પાડવાની કોશિશ કરે. ઘણી વખત ઘણા લોકો એવું કે આ બધું કરાય, આ બધું હોય નહીં, આવી રીતે પૈસા આવે નહીં, આ બધું ઘણું બધું ચાલે. ઘણી વખત ઘરના પણ વિરોધ કરે કે આટલું સરસ આપણી ફેક્ટરી હોય, આટલું સરસ જ્વેલર્સ હોય, અને તમે આ બધું ક્યાં આવા ઝંઝટમાં પડ્યા. એટલે ઘરેથી પણ આવે વિરોધ અને બહારથી પણ આવે, અને ઘણી વખત આપણને ડિમોટિવેટ કરવાનો બહુ લોકો પ્રયત્ન કરે. પણ વાત ત્યાં આવે કે તમારે કરવું છે, તમારે ચાલવું છે ને, તો ચાલવાની તમે શરૂઆત કરતા રહો, ચાલતા રહો ચાલતા રહો ચાલતા રહો. તો જેમ ગાંધીજી દાંડી કૂચની શરૂઆત કરી હતી ત્યારે લોકો જોડાયા નહોતા, પણ એને સતત ચાલતા જોયા એટલે લોકોને એમ થયું કે ના આ તો બહુ જોરદાર મિશન છે, તો આપણે કેમ એની સાથે ના ચાલીએ. એ બધા લોકો ચાલવા ગયા અને આજે આપણે જોયું કે પરિણામ શું છે, તો આઝાદી મળી ગઈ આપણને. તો એક આપણે જોઈએ કે ગાંધીજીનું વ્યક્તિત્વ કેવું હતું. સાવ આવા શુક્લગડા હતા, વિચાર્યું પણ નહોતું એવા વ્યક્તિ દેશને આઝાદી અપાઈ શકે ખરા, અને એવા એક નિશસ્ત્ર. તો આપણે જે કામ કરીએ છીએ તો ગર્વ અનુભવવો જોઈએ કે આપણે તો લોકોને હેલ્ધી બનાવીએ છીએ, લોકોને વેલ્ધી બનાવીએ છીએ. જો તમને તમારા કામમાં પ્રાઉડ ફીલ થાય તો તમે દોસ્તો સક્સેસ જાઓ. પણ જરા ઊંચું નીચું સેજ પણ થાય ને માત્ર તો ક્યારે સક્સેસ ના દઈ શકો. બિલીવ સિસ્ટમ આપણે ઉપર હોવી જોઈએ કે હું જે કામ કરું છું એ 100% 100 નહીં 110% સત્ય છે. એટલે यदि रखना है कदम तो आगे रख, भेद में चलने के लिए लोग हैं ना. यदि सपने देखने हैं तो ऊंचे देख, नीचा दिखाने के लिए तो लोग हैं. જ્યારે મોટા સપના જોઈએ ને ત્યારે લોકો હસવું આવે, આપણને મસ્કરી કરે. મેં પણ જ્યારે 1 લાખનો ચેક મૂક્યો હતો ને અમારે લખેલો હતો ત્યારે પાડોશી હસ્યા હતા
કારણ કે 1000નું ઠેકાણું નહોતું, 1000ની નોટ ખિસ્સામાં હતી અને તમે તો 1 લાખનો એવરીડેનો ચેક લખીને બેઠા છો. એટલે કોરોનાની અંદર અમે લોકો સાથે પત્તા રમતા, સાથે જમતા, એટલે જ્યારે ચેક જોવે ને તો રિયલી હસતા હતા. ઘરના બી આવે છે, જેટલા લોકો ચેક જોઈને અમે ચેક એટલા માટે આગળ પડતો રાખ્યો હતો કે દરેક લોકો હસે કદાચ અને આપણા જે સપનાને યાદ કરાવતા રહે. પણ એટલો વિશ્વાસ હતો, એટલો ભરોસો એ બાજુની કંપની ઉપર કર્યો હતો કે આ જ કંપની રોજના લાખ રૂપિયા એક દિવસ મને મળશે. ને દોસ્તો મળ્યા હતા પણ, અને હાલની તારીખમાં પણ કન્સિસ્ટન્સી અમે લઈ રહ્યા છીએ. તો મોટા સપના જુઓ, નાના નાની વસ્તુ માટે આપણે અહીંયા નથી આવ્યા. દાળ રોટી ચાવલ ભગવાન બધાનું કાઢે છે. જે પણ આપણે બિઝનેસ કરીએ છીએ સારી રીતે નીકળે છે, પણ દોસ્તો સપના નથી પૂરા થતા. સપના અધૂરા પૂરા થાય છે ને આપણું જીવન પૂરું થઈ જાય છે. આપણી જે ખ્વાહિશ છે એ અધૂરી ખ્વાહિશ લઈને આપણે જીવન પૂરું થઈ જાય છે. એટલે જિંદગી કે સાથ ભી ને જિંદગી કે બાદ ભી, એટલે હમણાં બહુ સરસ રસોઈ બહુ સરસ સરે વાત કરી. એટલે હું પણ એક વાત જોડીશ કે ચાહનાની ચિત્તા પર કોઈ ચડતું નથી, વધેલી રાખને પણ કોઈ અડતું નથી. પણ અહીંયા તો જે વ્યક્તિ એ વાડિયામાં કંઈ કરી ગુજરીને ગયા છે એનું નામ આજે પણ અહીંયા ગુંજે છે. આજે ભરતભાઈ કથેરા સાહેબને યાદ કરું છું. જ્યારે મેં ફર્સ્ટ ટાઈમ એમને ઇન્વાઇટ કર્યા હતા અહીંયા આગળ હોલમાં, ત્યાં ઉપર હોલ હતો, ત્યાં આગળ બધા મીટિંગ હતી, એ નહોતા આવ્યા કારણ કે એ કોઈ બીજી કંપનીમાં કામ કરતા હતા. એટલે કે આથી હું હોલમાં નહીં બેસું, મારા વાઈફ આવશે. પણ એમને તાત્કાલિક ડિસિઝન લીધું. આજે એ વ્યક્તિ આજે આપણી હાજરી હયાતમાં નથી, આ દુનિયાથી વિદાય લઈ લીધી છે. પણ દોસ્તો આજે લોકોના હૃદયમાંથી વિદાય નથી. આજે મને ગર્વ થાય છે કે એવા ભરતભાઈ કથેરિયા સાહેબ એને બહુ મોટું કામ કરીને મારા ટીમમાં બતાવ્યું. આજે એમના ભાઈ ક્ષણે ક્ષણે યાદ કરે છે. એટલું તો નહીં, પણ જ્યારે એમની અડધી ઉચકી હતી ને ઘરમાં, ત્યારે એક વ્યક્તિ આજે બીજું રગે રગમાં હતું. એટલે 3 વખત જય ઈબારેનો ઉદ્ઘોષ બોલ્યા, જય ઈબારેન, જય ઈબારેન, જય ઈબારેન. એમને કાનમાં કીધું કે તમારા સપના જે બાકી રહ્યા છે ને એ હું પૂરા કરીશ. તો આવું જનૂન તો આ બિઝનેસ આપે છે. આજે એમને આજે પૈસાથી વાંધો નહીં આવે, તો એ ભરતભાઈએ આ બિઝનેસ ના અપનાવ્યો તો આજે એમની પરિસ્થિતિ શું હોય. એટલે હંમેશા આપણે એક વખત આપણું ઘર પરિવાર સૂતો હોય તો હું હંમેશા કહું કે એક વખત ચેક કરવાનું કે હું નહીં હોઉં તો પણ મારો પરિવાર આવી રીતે શાંતિથી સૂતો હશે. દોસ્તો જ્યારે એવું આપણને સાંત્વના આવે ને ત્યારે એવું લાગે કે ખરેખર આપણું જીવન કંઈક આપણે કમાઈને બેઠા છે. અને હું સ્પેશિયલી લેડીઝ માટે રોલ મોડલ બનવા માંગતી હતી. જ્યારે મેં શરૂઆત કરી હતી અમદાવાદની અંદર, ત્યારે યોગેશભાઈ ઠક્કર સાહેબે એક વખત શબ્દ બોલ્યા હતા કે તમે આવ્યા અને અમદાવાદમાં રોનક આવી, આ બિઝનેસમાં તમારા આવવાથી રોનક વધી. પણ એક જ મારું સપનું હતું કે એક સિમ્પલ હાઉસવાઇફ શું ના કરી શકે. આજે આપણે એક મેરેજ કર્યા પછી એક એવું વિચારને બેસી જઈએ છે કે બસ આ જ જીવન છે, આપણા બાળકો થાય પછી આ જ આપણું જીવન છે. દોસ્તો ઘર અને ઘર છૂટતું નથી. છેલ્લા 5 સુધી આપણે નવું કશું કરતા નથી, નવું કરી શકતા નથી. પણ હું લેડીઝ માટે એક એક્ઝામ્પલ રૂપ બનવા માંગતી હતી. મેં જ્યારે શરૂઆત કરી, હું પ્લાન લેતી હતી, પ્રોડક્ટ લેતી હતી, મને કશું જ નહોતું આવતું. હું પણ શીખી અને આજે પણ શીખું છું. આજે પણ હું સંપૂર્ણ નથી. ત્યારે મારું જોઈને બધા લેડીઝને થતું હતું કે આરતીબેન કરે તો અમે પણ કરી શકીએ. ઘણા બધા લેડીઝે પછી શરૂઆત કરી, ઘણા બધા લોકોએ કપલ સાથે શરૂઆત કરી. તો દોસ્તો આજે હાઉસવાઇફ બધું કરી શકે છે. એટલે હું ખાસ એક્ઝામ્પલ બનવા જ માંગતી હતી કે એક હાઉસવાઇફ આજે ઘરને પણ સારી રીતે સંભાળું છું. આજે પણ 2 ટાઈમ રસોઈ બનાવું છું. મને અમારા ગાંધીનગરમાં અમારી ટીમ ભરી છે ને, તો એમના હસબન્ડ એમના વાઈફને કહેતા કે તું પછી આમાં તો કરોડો રૂપિયા મળે છે, તું મને ભૂલી તો નહીં જાય. એટલે હું હંમેશા માટે કહું કે લેડીઝ ક્યારે ભૂલતી નથી. એ ઘરને સારી રીતે સાચવી પણ જાણે છે, બાળકોને સારી રીતે સાચવી જાણે છે, હસબન્ડને પણ સારી રીતે સાચવી જાણે છે. આજે હું 2 ટાઈમ ફૂલ રસોઈ બનાવું છું અને આવી બાજુ બિઝનેસ પણ કરું છું અને ઘણું બધું જે મારું વર્કઆઉટ ને બધું થતું રહે છે એ પણ કરું છું. તો બેલેન્સ બધી જાતનું કરી શકે છે એક હાઉસવાઇફ, એક લેડીઝ બધું જ કરી શકે છે. તો જેટલા પણ લેડીઝ બેઠા છે અહીંયા, તો તમે લોકો તૈયાર છો? હું તમારી સાથે છું, તમારા સપોર્ટમાં હંમેશા છું. એટલે જિંદગી કે સાથ ભી અને જિંદગી કે બાદ ભી એવો બિઝનેસ છે. અહીંયા મારા વાણીને વિરામ આપીશ. કેટલા લોકો આજે ફર્સ્ટ ટાઈમ આવ્યા છે? જરા હાથ. 1 2 3 4 5 6 7 8 પાછળ 9 આ બાજુ કોઈ છે? અને કેટલા ડિસ્ટ્રીબ્યુટર આજે ગેસ લઈને આવ્યા છે પણ જરા ઊભા થાય તો હું દર્શન કરું.
જોરદાર ક્લેપિંગ થઈ જાય બધા. तो दोस्तों मैंने भी जैसे आज 9-10 लोग पहली बार आए हैं, ऐसे ही मैं 3.5 साल पहले सीजी रोड में एक ऐसा ही हॉल था, मुझे पार्थिव दलाल जी ने बुलाया था, वो भी नहीं आए थे वो दिन। और मुझे एक अंदर से कुछ नया जानने की जिज्ञासा थी, तो कितने लोग नए आए हैं उनको ऐसी जिज्ञासा थी कि मुझे भी कुछ नया जानना है। तो दोस्तों ये कीट नहीं है, ये जीवन की जितने भी कीट है ना हमारी सुबह से शुरू हो जाती है सबकी, और एवरीडे पैसे की बहुत जरूरत है। मैंने काफी लीडरों का शेयरिंग सुना कि मैं पैसे के लिए नहीं आया था, मैं तो इसके लिए आया था, पर मैं 20 स्टेट बताता हूँ आप लोगों से, मैं रोज का 1 लाख कमाने के लिए आया था। इसीलिए मेरा दिन का यहाँ सवाल आता है, आप जो मांगेंगे तो जो मिलेगा, आप जो बताते हैं और आपको तो चाहिए तो वो आएगा नहीं। और दोस्तों मैं इतना बताता हूँ कि आपके सपने बड़े हैं ना तो ही बायोड्रीम में आता है। जो मैडम ने बताया ना कि लोग पहला कदम रखते हैं, तो एक स्टेप की शुरुआत करो, और जब आप डिसीजन लोगे ना, तो मैं यहाँ आ रहा था तब सोच रहा था आज कौन से सब्जेक्ट पर बात करूं, जिगर भाई, और वो सब्जेक्ट मुझे मिला कि हम जब बचपन में बारिश आती थी तो बाहर नहाने के लिए जाते थे, तो हम अपनी मम्मा या पापा लोग क्या बोलते थे, नहीं जाने का आती, सर्दी हो गई थी, बहुत धूप होती है, क्रिकेट हम खेलते थे तो क्या कहते अभी सो जा। तो आज जितने भी 9-10 लोग आए हैं ना, आपके घर वाले को पूछेंगे तो क्या कहेंगे वो लोग, यार इससे तो कुछ थोड़ा ठीक हो सकता है। अभी सर आप पहली बार आए हैं, मैंने अभी आपको एक फर्स्ट क्लास चाय पिलाई, और आप घर जाके आपकी वाइफ को पूछेंगे कि चाय मैंने पी कैसी थी, तो वो बता पाएगी। तो आज सेशन सर ने अटेंड किया है, आप लोगों ने किया है, और हम लोग क्या करते हैं कि हमारी घरवाली को, कोई घरवाली आई है तो घरवाले को, क्योंकि उनको फ्रीडम नहीं होती पैसे की, तो मैडम ने इसलिए एक मिशन लिया है कि हमारी बहनें भी खुद डिसीजन ले। तो दोस्तों 3.5 साल पहले हमने कुछ बड़ा काम नहीं किया, ऑन द स्पॉट डिसीजन, वही दिन मैंने आईडी ग्रीन किया। काफी लोग क्या करते हैं 5 दिन बाद, 10 दिन बाद, तो कितने लोग आज ऐसे कमिटेड है कि आज ही हम ये जो आज आप लोगों ने सुना, और हमारे अशोक भाई ने बहुत बढ़िया प्लान लिया, उनके लिए भी मैडम ने एंकरिंग किया, कहाँ गए आगे। तो दोस्तों यहाँ लीडरशिप भी खिलती है। देखो प्लेटफॉर्म यहाँ सबको, हर बार नए नए स्पीकर होते हैं, तो लीडरशिप की, नेतृत्व की कला सीखने में बाहर की दुनिया में स्नेह देसाई जैसे या दीपक बजाज सर के आप सेशन अटेंड करोगे ना, तो 1-2 लाख एक्सपेंस होता है। एवरीडे हम जूम में भी 1 घंटे का सिखाते हैं, तो ये वैल्यू गिनेंगे ना तो भी किट से ज्यादा मिलेगा आपको। तो यहाँ इनडायरेक्ट बेनिफिट तो इतने हैं ना कि मैं गिनाने लगूँ तो आधा घंटा निकल जाए। तो दोस्तों यहाँ गंवाने का कुछ भी नहीं है। मैं और योगेश सर दोनों एक दूसरे को 92 से जानते हैं, जब मैं एक छोटे से तलोद गांव में रहता, तब एक हमारा, हम लोग PLS साथ में करते थे, तो एक स्लोगन था HG वेल्स का कि जो कार्य करने में कुछ भी गंवाने का नहीं है वो करने में इंतजार नहीं करना चाहिए। और अभी एक कहानी मुझे याद आ रही है, एक मंदिर में पुजारी देख रहा था, भानु भाई जैसा ही था, भानु भाई रोज मंदिर में आए और भगवान से लड़ाई करे। 6 महीने तक पुजारी ने देखा, तो पुजारी ने भगवान के साथ अच्छे डायरेक्ट संबंध होते हैं, तो बताया कि एक
6 महीने से आपसे झगड़ रहा है, उसकी क्या डिमांड है पूरी कर दो। तो भगवान ने बोला कि मैं इसकी डिमांड पूरी कर दूं। वो रोज कहता है मुझे 1 करोड़ की लॉटरी लगा दो, पर वो टिकट ही नहीं लेता। तो ऐसे ही 6 महीने भानु भाई ने बिगाड़े थे योगेश भाई को, टिकट नहीं ली बराबर। नहीं तो आज भानु भाई की इतनी एफिशिएंसी है कि आज वो 5 करोड़ पे होते। आज डिसीजन लोगे तो 4.5 करोड़ का लॉस अभी वो दिखता नहीं है आपको, पर जो दिखता नहीं है वो बिकता है, होता है। और होता है वो दिखता नहीं है। तो मॉरल ऑफ द स्टोरी ये है, आज दोस्तों आपके सपने बड़े हैं बराबर। आपके घर में बड़ी गाड़ी नहीं है, अभी बड़ा फ्लैट नहीं है 4 BHK का, आपके बैलेंस में 1 लाख से कुछ नहीं होगा। 10 लाख का बैलेंस है आपके अकाउंट में बराबर। तो आप डिसीजन नहीं लोगे तो चलेगा, पर अंदर से आवाज ना आ रही है तो दोस्तों दिस इज राइट प्लेटफॉर्म। आज से 4 साल पहले योगेश भाई वो कोच फॉर लाइफ के सेशन में भाविक भाई ने ही बात की थी, भाविक भाई ये मिनिमम बैलेंस 10 लाख तो आपका होना ही चाहिए। आज 1 नहीं 3 अकाउंट में है बराबर। स्टॉक एक्सचेंज का करता हूं तो हर एक अकाउंट में 30-40 लाख होते हैं। तो लाइफ जीने में मजा आता है। तो दोस्तों मैं इतना बताऊंगा कि जब मैंने शुरुआत की थी तब 45 लाख का कर्जा था कोरोना में, जेब में 1000 रुपये थे, फिर भी मैंने डिसीजन लिया था कि ये प्रोडक्ट लेनी। क्यों? क्योंकि मुंबई का फ्लैट का एक बड़ा सपना था, धोलेरा में जगह लेनी थी, मेरे गांव में भी 2-3 बीघा जगह लेनी थी, एक गांधीनगर 4 BHK का फ्लैट लेना था, एक बड़ी मर्सिडीज गाड़ी का भी सपना था। और दोस्तों आप यकीन नहीं मानोगे, ये जो जितनी भी चीज मैंने बताई वो सारे सपने मैंने पूरे कर दिए। और मैं और जोर से अभी काम करने वाला हूँ। भानु भाई ने बताया मेरी गाय बहुत है, पर मेरी 99% गाय दूध नहीं देती। तो अभी मैं 3 महीने में 100 ऐसी गिरनार से गिर गाय, अभी लोग जब जब गाय देखेंगे तो भानु भाई याद आएगा। ऐसी गिर गाय देने वाला हूँ जो 10 गाय दूध देती है, इतनी एक गाय वो देती है बराबर। तो मेरा आज संकल्प है कि 3 महीने में मैं 100 लोगों की नई टीम खुद के दम पे क्रिएट करने वाह वाह। मैं 0 से रिस्टार्ट कर रहा हूँ बराबर। तो दोस्तों आप लोग आज से स्टार्ट कीजिए, आपके साथ मैं हूँ। आप कोई भी जाति के हैं, कोई भी धर्म के हैं, कोई किसी ने भी बुलाया है, मैं अवेलेबल हूँ 24/7 108 की तरह बराबर। पर तकलीफ में है तब नहीं, ये अच्छा एक सपना देखो। आज लोग क्या करते हैं, कभी तकलीफ बोला तो मुझे एक शायरी याद आ गई, आप लोगों की इजाजत है तो बताओ। इरशाद इरशाद। लोग तकलीफ में लोग क्या ढूंढते हैं, अपॉर्चुनिटी ढूंढते हैं। बोलो तो मेरे साथ, तकलीफ में लोग अपॉर्चुनिटी ढूंढते हैं कि यार कुछ अच्छा काम मिल जाए। और जब अच्छा काम मिल जाता है यानी कि अपॉर्चुनिटी मिल जाती है तो उसके अंदर तकलीफ में ढूंढते हैं बराबर। तो मेरा इतना ही निवेदन है कि आप खुद से प्यार करते हैं, कितने लोग करते हैं? तो सभी लोग बोलेंगे आई लव यू उर्मिल सोनी, नहीं आपका नाम बोलिए, आई लव यू भानु भाई, खुद का नाम लो और एक डिसीजन लो, क्योंकि दोस्तों जान है तो जान है। और हमारे सबके सीनियर योगेश ठक्कर साहब के लिए जोरदार क्लैपिंग। आज के दिन में कुछ बताया सुना आपने, तो तुमने आई तब यूट्यूब मैंने बता मेरे रौनक आ गई, वो तो सही बात है। लेकिन एक बात और भी बताओ कि इंसान ऑल ओवर इंडिया को वो जाने या ऑल ओवर इंडिया वही इंसान को जाने, आसमान जमीन का डिफरेंस होता है।
यही आरती मैम ने इसी हॉल में, मतलब ऊपर वाला हॉल में बोला था, बहुत टाइम पहले की बात है। बहुत सारे लोगों को याद होएगा या नहीं होएगा, लेकिन मैं जो सुनता हूँ मैं याद रखता हूँ कि मैं एक नई महिलाओं की टीम बनाने जा रही हूँ, और उस दिन इतनी महिलाएं नहीं थी जो आज अभी इनकी टीम में है। समझ सुनने जैसी बात है। 2-3-4 महिलाएं थी, लेकिन इन्होंने एक बड़ा ड्रीम्स बना लिया और महिलाओं के साथ काम करना शुरू किया। जब इन्होंने ये बोला था ना, मुझे आज भी मैं नाम नहीं लूँगा, लेकिन बहुत ये भी बोलने वाले लोग हैं कि बोलना आसान है, करना बहुत डिफिकल्ट है। वो लोग आज नहीं है, लेकिन बायो टूरिज्म में ये बोला जाता है कि हल्ला बोल टीम की स्थापना किसने की, तो सागर सर भी बोलते हैं आरती सोनी ने। मतलब ये मैंने इसीलिए पहला बताया कि जो नए लोग हैं ना, आप लोग बाहर की जो दुनिया है उनका मत सुनो, जिन्होंने यहाँ पर आपको बताया और क्या आपको सही लगता है ये बायो टूरिज्म कंपनी, प्रोडक्ट, उसका टेक्नोलॉजी, बहुत सारे लोगों ने शेयरिंग में कुछ बताया। अगर आपको अच्छा लगता है तो किसी और को पूछने के लिए मत जाओ, क्योंकि इंसान का सबसे अच्छा साथी उसका स्वास्थ्य है। स्वास्थ्य ने जिस दिन साथ छोड़ा, समझ लेना वो इंसान के लिए हर रिश्ता बोझ बन जाता है। आप अपने समाज में या फैमिली में बोझ बनना चाहते हो? नहीं, तो ये प्रोडक्ट ले लो। और ये प्रोडक्ट जिन्होंने समझाया आपको बहुत बढ़िया तरीके से, वो अशोक भाई और बीना मैडम के लिए जोरदार तालियां। ये लकी हो आप इस हॉल में एवरी थर्सडे, एवरी ट्यूसडे और एवरी संडे अहमदाबाद में 3 अलग अलग जगह पर सेमिनार होते हैं और ये समझाया जाता है। हमें तो कोरोना में बाहर नहीं निकल सकते थे, ऐसे समय में बुलाया था और होटल के रूम में दरवाजा बंद करके बिठा दिया। तब 1.5 घंटा बाहर नहीं जाना है, आप समझ में आया? और 1.5 घंटा यही समझाया। जैसे उर्मिल भाई ने बोला, मैं कई बार बोला, मैंने तो ये समझाया। इस दोस्त ने उसी वक्त उसको बोल दिया था कि आज रियल बात बता, ये प्रोडक्ट रिजल्ट दे या ना दे, अगर इस प्लान में पैसा है तो योगेश ठक्कर काम करेगा। व्यापारी का लड़का हूँ, मैंने सबसे पहले इसको देखा था, बाद में इसको देखा, फिर बाद में फिर समझा। क्यों समझा? क्योंकि 32 साल से यही काम कर रहा हूँ। साले ऐसे इतने चकेड़े देखे हैं ना 32 सालों में मैंने। नहीं बोलता आपने अपना बोलती हो कि डायरी बनाओ डायरी। मेरे घर पे आज मैंने एक भी डायरी कभी फेंकी नहीं, कभी मेरे घर पे आना 45 से भी ज्यादा डायरी है। नेटवर्क की लिखा, नेटवर्क की दुनिया ही उसमें लिखी हुई है और कुछ नहीं लिखा हुआ है। आज भी ये उर्मिल सर का, जो अगर मालिये में गया ना आज नहीं तो 15 दिन के बाद वो डायरी ले आऊंगा। उनका तलोद का एड्रेस है उस डायरी में, क्योंकि उस वक्त मोबाइल नहीं था। माणिकलाल सेठ का पोल के ऐसा कुछ था ना, आज भी मुझे याद है। हम लोग लिखते थे ऐसा। ये 32 सालों से मैं करता हूँ। सही है लेकिन मिलता नहीं था। सही है लेकिन मिलता नहीं था। क्यों? कि जब हम लोग काम करने शुरू करते थे, जब टॉप पे पहुंचने की तैयारी आती थी, क्या कोई गवर्नमेंट का रूल्स आ जा रहा था तो कंपनी बंद हो जाती थी, या तो कंपनी खुद फ्रॉड होती थी, बंद हो जाती। हमारे लिए बहुत बार हुआ। इसीलिए मैंने हमारे जो ग्रेट अप्लाई जिन्होंने मुझे बुलाया था, धर्मांग सर, उनको पूछा, मुझे एक फिर से समझाया उनको। सागर सर को तो मैं जानता था, राइट, उनके लिए कोई प्रॉब्लम नहीं था मेरे लिए। लेकिन मैंने यही बोला कि भाई मैं जानता हूँ उनको, लेकिन 12 घंटे में पैसे दे पाएंगे? ये सही बोल रहे बंदे, क्योंकि बहुत सारी कंपनी ने महीने के बाद बोला है, फिर भी 12 महीने बाद भी नहीं दिया। ये मैंने देखा हुआ है। तो उनके साथ एक दोस्त और आया था, वो भी मेरा ही दोस्त था और उनकी ग्रेट अप्लाई थी और आज हम सबके ग्रेट अप्लाई थे, राइट। उन्होंने उनका स्टेटमेंट निकाला, योगेश भाई में 6.5 लाख कमाया 3 महीने। अब चेक करो, मैंने देखा हर 12 घंटे में दिन में 2 बार पैसा आया हुआ है। उसी वक्त एक डिसीजन ले लिया कि अब ये मौका छोड़ना नहीं है।
कोरोना हो या कुछ भी हो, जो होने वाला है तो होने ही वाला है, राइट बात है। उसी वक्त डिसीजन ले लिया, घर की वाइफ को भी फ़ोन नहीं किया कि मैं डिसीजन लेने जा रहा हूँ। पैसा नहीं था और तकलीफ थी, क्योंकि ज़िंदगी में नेटवर्क के अलावा कुछ किया नहीं। कोरोना में इंडस्ट्रियल लोग जैसे हो रोए तो नेटवर्क के कहाँ चलेगा, ये वैसे ही खाली थी, लेकिन डिसीजन स्ट्रॉन्ग लिया क्योंकि इसको समझ चुका था इसमें पैसा है, काम करेंगे तो, जान लगाएंगे तो, दिल से काम करेंगे तो, अपनी कंपनी मानकर चलेंगे तो, और अपने ही लोगों को अपना मान के चलेंगे तो। समझ में आया? एक डिसीजन लिया, बात कर रहा हूँ दिसंबर 2020 की, और वहीं से शुरू कर दिया रिजल्ट का भी, क्योंकि कोई रिजल्ट था ही नहीं, किसको बताए कि किस पर सोने से रिजल्ट आता है। जैसे इसीलिए तो भानु भाई ने बोला कि आप अपने जो भी तकलीफ है आप मिटाओ सो के, मेरे को नहीं मिटाना। तो समय ऐसा था, लेकिन हमने भरोसा रखा और चल पड़े। व्हाट्सएप के जरिए लोगों को बताना शुरू हुआ, फिर लॉकडाउन खुला, 1 to 1 किया, लोगों को घर आना जाना हुआ, ग्रुप मीटिंग है, फिर वर्ल्ड मीटिंग है, सबका सहकार मिल गया। भरत भाई साहब, हमारे उर्मिल भाई, भानु भाई, रूपा मैडम, तेजस भाई, हमारे आरती मैडम, बहुत सारे लीडर, आप सभी लोग भी हैं इसमें। इतने लोगों का सहकार मिल गया कि आज बार बार खोलूंगा तो भी पता नहीं चलेगा कि कितने लोगों की टीम बन गई। करीबन 2 लाख से भी ज्यादा लोगों की टीम है। 1,75,000 की टीम बनी और सामने 1,75,00,000 रुपये। वाह वाह वाह। किया क्या, जो किया वो तो बताया मैंने, तो वो आप लोग नहीं कर सकते, क्योंकि आपके लिए तो एक्सप्रेस वे है। इतनी सारी मीटिंगें होती है, इतनी सारी जूम हुए, उस वक्त जूम क्या था वो भी मालूम नहीं था। और ये बात तो की शुरुआत भी गुजरात अहमदाबाद से हुई, और जो आज जूम चल रही है ना वो भी अहमदाबाद से ही शुरू हुई। हमें राइट हो गया। अहमदाबाद में 10 से भी ज्यादा करोड़पति, और आने वाले दिनों में बहुत सारे करोड़पति है। मैं करोड़पति हूँ, इसका इतना खुशी नहीं है, इससे कई गुना ज्यादा मेरे टीम में 5 लोग करोड़पति है, इससे ज्यादा खुशी। 50 लाख से ज्यादा कमाने वाले लोग होते हैं, करोड़ से नजदीक तो बहुत लोग हैं। और अभी जो ये प्लान अभी नहीं, क्योंकि समझ में नहीं आएगा, जो ट्रेनिंग में आएंगे तब हमारी ग्रेट अपलाइन आपको बताएगी। जूम में भी दिखाने वाले हैं, सागर सर बहुत टाइम बताया हुआ है उन्होंने, ये जो उन्होंने रीपरचेज प्लान, क्योंकि जो प्लान रखते हैं ना, वो प्लान ऐसा ही होता है जो प्लान पहले दिन से वैसा थे, वैसा ही रीपरचेज का प्लान है, राइट बात है। तो वो प्लान हम इसीलिए हम लोग मैंने बोला ना, हमने भी हमारा नया टीम बनाना शुरू किया। तो आज तक क्या था, आया दे दिया, आया दे दिया, आया मालूम नहीं था कि डायरेक्ट स्पॉन्सर वाला आएगा, समझ में आया। लेकिन कोई बात नहीं, दिया तो बड़ा टीम बना, और बड़ा टीम बना तो रीपरचेज भी बहुत ज्यादा होएगा, और नया टीम बनाएगा तो और भी होएगा। उम्मीद रखता हूँ जो नए लोग आए हैं तुरंत प्रोडक्ट ले, खुद यूज करे। सबसे पहले झूठ मत बोले, बता देता हूँ, मैं बार बार ये चीजें बोलता हूँ क्योंकि मैं मार्केट में घूमता हूँ। बहुत सारे लोग मेरी टीम के प्रोडक्ट है उनके पास, लेकिन काम नहीं करते। जब पूछते हैं तब पता चलते हैं। बहुत सारे लोग, एक अभी भी मिला, हम लोग गए थे अभी 4-5 दिन पहले की बात है, दवे साहब पैसा भी ले लिया, पैसा उन्होंने दे दिया, 19,300 प्रीमियम प्रोडक्ट था। मतलब काम क्यों नहीं करता, तो मेरे सामने भी नहीं बोला। घर वापिस आए, फिर उनको बोला मैं पूछो, तो वो बोलता है जिन्होंने प्रोडक्ट समझाया था ना उसके बारे में खाली उसके ऐसा ही बोला, 19,300 भेज दे, तेरा एक लाइन लेफ्ट वाला भी मैं चलाऊंगा, राइट वाला भी मैं चलाऊंगा, तेरे घर पर पैसा आते रहेंगे। अभी इंतजार कर रहा है वो आता है कि नहीं आता है, समझ में आ रहा है। खाली 19,300 प्रोडक्ट सेल करने के लिए वो झूठ बोला। नुकसान कितना हुआ ये बता देता हूँ। जब उसको मैं मिला ना, उसने बोला कि योगेश भाई आपने कोई इंसान ऐसा देखा है ज़्यादा से ज़्यादा मोबाइल नंबर उसके मोबाइल में हो, सेव किए हुए, जिसको जानता हो, ऐसे सेव नहीं किए है। बड़े भाई कई लोग हैं, भानु भाई है, उर्मिल भाई है, बहुत सारे लोग हैं जो 5,000, 5,000, 7,000 लोग हैं। मेरे मोबाइल में चेक करो, 65,000 लोगों को मैं जानता हूँ, 65,000 लोग।
और उनमें से बहुत सारे लोग ये प्रोडक्ट ले चुके हैं, वो भी मुझे मालूम है, लेकिन मेरा ऐसा रिश्ता है लोगों के साथ, उन लोगों ने आज तक नहीं लिया। मैं फोन करूँ ना, 1 बाय 100 लोग ऐसे ही बिना मुझसे प्रोडक्ट ले सकते हैं, लेकिन अभी मैं सेल नहीं करूँगा, मेरे को 2 चाहिए मेरे प्रोडक्ट। समझ में आया? एक झूठ 1 मिनट के लिए झूठ बोलते हो, आप करोड़पति बनने का रास्ता बंद कर देते हो, अगर आपको मालूम नहीं रहता है। वैसा ही हेल्थ के बारे में, प्रोडक्ट के बारे में भी कभी झूठ मत बोलो। किसी को डायबिटीज है, किसी को कुछ भी हो, जो प्रोडक्ट रिजल्ट देता है वो, लेकिन क्यों देता है वो सही तरीके से समझाओ, और उसके पीछे मत बोलो कि गारंटी मेरी। समझा? डॉक्टर भी नहीं देता है 10 लाख लेने के बाद भी। बहुत सारे डॉक्टरों के ऑपरेशन के टेबल पर इंसान ने जान गंवा दी है, इसीलिए वो एडवांस में सिग्नेचर ले लेता है। वो गारंटी बोले तो बोलो उसको, डॉक्टर सिग्नेचर लेता है ना, चिंता मत करो, मैं गारंटी नहीं देता तो सिग्नेचर भी नहीं लेता हूँ, तो ले ले, यूज कर, रिजल्ट सबको मिला है, तेरे को भी मिलेगा। और मिलेगा तो तेरे भी वीडियो बनाएंगे और लोगों को दिखाएंगे। तो आप ये डिसीजन लेके इसी प्रोडक्ट के साथ ई-बायोटोनियम बहुत आगे बढ़े, ऐसी शुभकामनाएं। थैंक यू सो मच। और नवा लोग आया थे आगे लोग नए हैं, राइट? हाँ, जो नए हैं, 3 लोग हैं करोड़पति, और उनके साथ अगर थोड़ा लेना चाहते हो तो आप जाओ आगे जरा अभी पैसा देने की कोई जरूरत नहीं है, लेकिन आपको ये दिन याद रहेगा कि मैं इसी दिन ये समझा था। और ये टीचर का तू भी कंटिन्यू है, नहीं है, तू भी कंटिन्यू, इसका पार्ट अगर तू आगे भी आएगा। જાઓ બેન, તમે આશા બેન ઉભા રહો, તમે જાઓ, તમે આગળ તમે ઉભા રહો બાજુમાં, એમ કહું જરા ફોટો લઈ જાઓ બેન, તમે જાઓ, આવો આશાબેન, ઓ આશાબેન, તમે બાજુમાં ઉભા રહો। જાઓ ઇધર જાઓ। મારા